એક્સ્ટ્રીમલી સોરી કે ટેકનિકલ રીઝનના કારણે લેક્ચર જે છે વચ્ચેથી સ્ટોપ થઈ ગયો હતો, રાઈટ. તો ફરી પાછું રેકોર્ડિંગ આપણે ચાલુ કરીએ છીએ. આઈ ગેસ આપણે ડિપેન્ડન્સ અને એડિક્શન જે છે એ કમ્પ્લીટ કરી નાખ્યું છે, રાઈટ. અહીંયા સુધી જે છે એ આપણે જોઈ લીધું હતું, રાઈટ. આગળ વધીએ છીએ આપણે વિડ્રોલ સિન્ડ્રોમ ઉપર, રાઈટ. તો વિડ્રોલ સિન્ડ્રોમની અંદર મેં તમને કીધું એમ કે ભાઈ જો કદાચ માનો કે કોઈ વ્યક્તિને ખ્યાલ આવી ગયો છે કે એડિક્શન થઈ ગયું છે અને જે કહી શકો છો કે ભાઈ ડિપેન્ડન્સ જે છે હવે આવી ગયું છે, તો એ કેસની અંદર જે છે એ સ્ટોપ કરશે, રાઈટ. શું કરશે? એ ક્યાંક ને ક્યાંક જે છે એ જે પણ કંઈ નશાકારક પદાર્થ લેતો હતો એને અચાનક જે છે એ છોડી દેવાનો પ્રયત્ન કરશે, રાઈટ. આવું જે પણ કંઈ માનો કે કદાચ એકવાર જે માનો કે નક્કી કરે કે ભાઈ આ વસ્તુ જે છે એ છોડી દેવી છે, રાઈટ, એકાએક ત્યાગ કરી દેવી છે, તો એ કેસની અંદર ઘણીવાર જે છે જે પણ કંઈ રિસ્પોન્સ બોડી આપે છે એને કહેવામાં આવે છે વિડ્રોલ સિન્ડ્રોમ, રાઈટ. તો સામાન્ય રીતે મેડિકલ સલાહ વગર તાત્કાલિક જે છે આવો જે પણ કંઈ નશાકારક પદાર્થ હોય ને એનો ત્યાગ જે છે એ ના કરવો જોઈએ, રાઈટ. કારણ કે એ બોડીની અંદર ખાલી સાયકોલોજીકલ નહીં, મેં તમને કીધું એમ કે નિકોટિન જે છે એની તો બોડી ઉપર ઘણી બધી ઇફેક્ટ છે, રાઈટ. આલ્કોહોલ જે છે તો એની ઉપર બોડી ઉપર ઘણી બધી ઇફેક્ટ છે. તો એવા કેસમાં એ ક્યાંક ને ક્યાંક જે છે એ વિડ્રોલ સિન્ડ્રોમ જે છે એ પૂરું કરી શકે છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કોઈ તમાકુનો જે છે એ બેઝિકલી બંધાણી હોય અને અચાનક તમે એનો માવો બંધ કરી દો તો એ જે છે ને આકુળ વ્યાકુળ થઈ જશે, એન્ઝાયટી ક્રિએટ થશે, બેચેની થઈ જશે, રાઈટ. શેકીનેસ એટલે કે કંપારી આવી જશે, ઘણીવાર જે છે એ નોઝિયા ફીલ થશે, સ્વેટિંગ એટલે કે પસીનો આવી જશે, રાઈટ. ઘણીવાર જે છે એનાથી સિવિયર સિમ્ટોમ પણ જે છે એ થઈ શકે છે. સે ફોર એક્ઝામ્પલ જે છે એ કદાચ ક્યાંક ને ક્યાંક જે છે એ બેભાન થઈ જવું, રાઈટ, અથવા તો જે છે હૃદયના ધબકારા વધી જવા, ઘટી જવા, આવા બધા પણ પ્રોબ્લેમ થઈ શકે છે, રાઈટ. અને આવા બધા સિમ્ટોમ્સ ફરી પાછા તમે જો માનો કે ડ્રગ જે પણ કંઈ નશાકારક પદાર્થ હતો અથવા તો આલ્કોહોલ જે છે એ પાછું જો ચાલુ કરો તમે તો એ કેસની અંદર આ સિમ્ટોમ જે છે એ ફરી પાછા ઓછા થઈ જશે અથવા તો ગાયબ થઈ જશે, રાઈટ. આવા સિન્ડ્રોમને કહેવામાં આવે છે વિડ્રોલ સિન્ડ્રોમ, રાઈટ. તો વિડ્રોલ સિન્ડ્રોમ એટલે શું કે ભાઈ એકવાર જે છે તમે કોઈ પણ કેફી પદાર્થ કે આલ્કોહોલ જે છે એનું અચાનક ત્યાગ કરી દો તો ક્યાંક ને ક્યાંક બોડી જે છે એનું એ રિસ્પોન્ડ કરે છે, રાઈટ. કારણ કે એની નીડ જે છે બોડીની અંદર જે પણ કંઈ ફિઝિયોલોજીકલ ઇફેક્ટ હતી એ અચાનક જ સ્ટોપ થઈ ગઈ છે. તો એ જે છે એ ક્યાંક ને ક્યાંક તમને વિડ્રોલ સિન્ડ્રોમ તરીકે જોવા મળશે, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી હા મેં તમને કીધું એમ કે વિડ્રોલ સિમ્ટોમ જે છે ક્યાંક ને ક્યાંક અમુક વાર એકદમ સિવિયર હોઈ શકે, લાઈફ થ્રેટનિંગ હોઈ શકે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કન્વલ્ઝન્સ એટલે કે આંચકી આવવી, બેભાન થઈ જવું, રાઈટ. આવા બધા પણ જે છે એ સિન્ડ્રોમ જે છે એ હોઈ શકે છે, રાઈટ. અને એ કેસની અંદર મેડિકલ સુપરવિઝન જે છે ક્યાંક ને ક્યાંક જરૂરી બને છે, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી ડિપેન્ડન્સ લીડ ધી પેશન્ટ ટુ ઇગ્નોર ઓલ ટાઈપ ઓફ સોશિયલ નોર્મ્સ in order to get and sufficient funds to satisfy his or her needs, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક જે છે શું કરે છે, રાઈટ, કારણ કે એને આદત પડી ગઈ છે. તો આદત પડી ગઈ છે તો એ કોઈની પણ શરમ નહીં રાખે, નહીં તો એ કોઈ પોતાના ઘરવાળાની કે નહીં તો પછી એ કોઈ ફેમિલી મેમ્બર્સની, ફ્રેન્ડ્સની, રાઈટ, કોઈની બી જે છે શરમ નહીં રાખે. અને કદાચ બની શકે કે ભાઈ જે છે કારણ કે આવી લત લાગી ગઈ તો એ કેસની અંદર સે ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ ને ટોબેકો તો ક્યાંક ને ક્યાંક જે છે ખૂબ જ સસ્તા છે, રાઈટ. સસ્તા છે તો પણ જે છે ક્યાંક ને ક્યાંક વધારે યુઝ કરતા હોય તો એ કેસની અંદર પૈસાની તો જરૂર પડશે જ, રાઈટ. અને કોકેન અને એમ્ફિટામાઇન જેવા પદાર્થો યુઝ કરતા હોય તો એ તો ખૂબ જ મોંઘા હોય અને એ કેસની અંદર એ ચોરી કરવાનું ચાલુ કરશે, રાઈટ. કારણ કે એને પૈસા તો જોશે જ એના માટે, રાઈટ. તો એ કેસની અંદર ચોરી કરવાનું ચાલુ કરશે, ખોટું બોલવાનું ચાલુ કરશે, રાઈટ. ક્યાંક લૂંટફાટ કરવાનું ચાલુ કરશે, રાઈટ. આવા બધા જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ કામ જે છે, રાઈટ, કે જે ઘણા બધા પ્રોબ્લેમ સોસાયટીની અંદર ક્રિએટ કરી શકે, રાઈટ. એવા બધા કામ જે છે એ તમારા થઈ શકે છે, રાઈટ. જસ્ટ ટુ સેટાઇટ હિઝ ઓર હર નીડ, રાઈટ. પોતાનું જે છે ફક્ત જે છે એ એડિક્શન જે છે ચાલુ રહે એના માટે જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ જોખમી બની જાય છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો એવા કેસની અંદર જે છે સામાજિક વ્યવસ્થાપનની મુશ્કેલીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક સર્જાય છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો આપણે જે છે એની મેડિકલ જે પણ કંઈ સુપરવિઝન જે છે એની અંદર જે છે એનું કાઉન્સેલિંગ કરવું જોઈએ, રાઈટ. ઘણી બધી જગ્યાએ આવા રિહેબિટેલાઇઝેશન સેન્ટર પણ જે છે એ આવેલા હોય, રાઈટ. જો તમને ખ્યાલ હોય તો સંજય દત્ત જે છે જે બહુ ફેમસ ફિલ્મ એક્ટર છે, રાઈટ. એક ટાઈમે એને પણ જે છે આવી ડ્રગ્સની ખરાબ આદતો પડી ગઈ હતી અને પછી યુએસએની અંદર આવા ઘણા બધા, આમ તો ઇન્ડિયાની અંદર પણ આવા ઘણા બધા સરસ રિહેબિટેલાઇઝેશન સેન્ટર આવેલા છે, રાઈટ. પણ એ જે છે એ વ્યક્તિ જે છે એને યુએસના રિહેબિટેલાઇઝેશન સેન્ટર જે છે ડ્રગ્સ માટેના એની અંદર જે છે એને સારવાર લેવી પડી હતી, રાઈટ. એ હદે જે છે એ પોતે જે છે એ બંધાણી થઈ ગયો હતો, રાઈટ. તો એ જે છે તમને સમજાવવા માટેનું એક્ઝામ્પલ છે, રાઈટ. ઇફેક્ટ ઓફ ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ એબ્યુઝ ડેફિનેટલી એક જે છે ટેમ્પરરી અથવા તો ઇમિજિએટ એડવર્સ ઇફેક્ટ, રાઈટ, કે જે તમે સેવન કરો તમને જે છે ખ્યાલ આવે. અને બીજી જે છે એક્સેસિવ ડોઝ, જો કદાચ વધારે પડતો ડોઝ લેવામાં આવે એના કારણે થતી ઇલ ઇફેક્ટ્સ, રાઈટ. તો ઇમિજિએટ એડવર્સ ઇફેક્ટની અંદર વ્યક્તિ જે છે એ અવિચારી વર્તણૂક બતાવશે, રેકલેસ બિહેવિયર, વેન્ડેલિઝમ એટલે કે જંગલીપણું જે છે ક્યાંક ને ક્યાંક એની અંદર આવશે. અહીંયા વાન્ડ્રાલિઝમ નથી લખ્યું, વેન્ડેલિઝમ જ લખ્યું છે, રાઈટ.
અને વાયોલન્સ, રાઈટ, એટલે કે હિંસા, રાઈટ. તમે જોતા હશો ઘણા બધા જે લોકો આલ્કોહોલ પીતા હોય, રાઈટ, એ ક્યાંક ને ક્યાંક જે છે ઘરે જે છે એ ઝઘડો કરતા હોય, રાઈટ, એનું બિહેવિયર જે છે એ ક્યાંક ને ક્યાંક રેકલેસ હોય, રાઈટ, અને એના જે પણ કંઈ વર્તણૂક જે છે એની અંદર પણ આપણને જે છે એ જંગલીપણું દેખાઈ આવે છે, રાઈટ. તો આવી બધી જ જે છે એ ઇમિજિએટ ઇફેક્ટ જે છે એ આપણને જે છે કોકેઇન, એમ્ફિટામાઇન, આ બધાની અંદર જે છે મોર્ફિન, આલ્કોહોલ, આ બધાની અંદર તમે આ જે છે કોમન એક જે છે કહી શકો છો કે એવી બિહેવિયરલ એડવર્સ ઇફેક્ટ જે છે એ જોવા મળે છે. પણ એક્સેસિવ ડોઝ જો તમે કદાચ લેશો તો એ કેસની અંદર મોટા ભાગની દવાઓ જે છે ને આમાંથી જેટલી પણ બોલ્યો એ કોકેઇનને બાદ કરતા અને એમ્ફિટામાઇનને બાદ કરતા, રાઈટ, ધેટ લીડ્સ ટુ CNS ડિપ્રેશન, રાઈટ. આમ તો કોકેઇન અને એમ્ફિટામાઇન એ બહુ વધારે પડતો ડોઝ લેવામાં આવે ને તો એક્સેસિવ સ્ટિમ્યુલેશન અગેન ઓલવેઝ લીડ ટુ ડિપ્રેશન, રાઈટ. પણ એવી જાજી ડિટેલ્સમાં આપણે જવું નથી. યાદ એટલું રાખો કે મોર્ફિન, આલ્કોહોલ, આ બધા જ બેન્ઝોડાઇઝેપિન, આ બધા જ જે છે એ ક્યાંક ને ક્યાંક CNS ડિપ્રેશન, રાઈટ. તો CNS ડિપ્રેશન કરશે તો કાર્ડિયોવાસ્ક્યુલર સેન્ટર, રેસ્પિરેટરી સેન્ટર જે મેડ્યુલા ઓબ્લોંગેટામાં આવેલા હોય એ ક્યાંક ને ક્યાંક સપ્રેસ થઈ શકે છે. એ કેસની અંદર શ્વસન જ બંધ થઈ જશે, હૃદયના ધબકારા જ બંધ થઈ જશે, રાઈટ. તો લાઈફ થ્રેટનિંગ કન્ડિશન લઈ શકે છે. આ સિવાય તો કે બ્લડ પ્રેશર વધારી શકે છે. એ કેસની અંદર લાંબા ટાઈમ એવું થાય કે ઇન્ટરનલ હેમરેજ થાય, રાઈટ, કે જે આર્ટરીસ બ્રેઇનને જે છે બ્લડ પહોંચાડતી, તો સેરેબ્રલ હેમરેજ થવાના પણ ચાન્સીસ છે. એન્ડ ધીસ કુડ લીડ ટુ કોમા ઓર ધેટ, રાઈટ. ઘણી બધી વાર ઘણા બધા લોકો કોકટેલ બનાવતા હોય છે, રાઈટ. આલ્કોહોલની સાથે બેન્ઝોડાઇઝેપિન લે, રાઈટ, આલ્કોહોલની સાથે બાર્બિચ્યુરેટ લે, રાઈટ, આલ્કોહોલની સાથે કોકેન લે. આવું ખતરનાક કોમ્બિનેશન જે છે એ કરતા હોય, રાઈટ. અને એ કેસની અંદર જો કદાચ આવું કોઈ કોમ્બિનેશન લેવામાં આવે, રાઈટ, તો તમને ખ્યાલ છે કે આલ્કોહોલ પોતે પણ જે છે કેવું છે CNS ડિપ્રેશન છે, બેન્ઝોડાઇઝેપિન પણ કેવું છે CNS ડિપ્રેશન છે. બંને જો ભેગા કરશો તો એ કેસની અંદર એક્સેસિવ CNS ડિપ્રેશન થશે અને ધીસ કુડ લીડ ટુ ઓવરડોઝિંગ ઓર ઇવન ઇટ લીડ ટુ ડેથ, રાઈટ. ઇટ કુડ લીડ ટુ અ ડ્રગ ઇન્ટરેક્શન એન્ડ ઇટ કુડ લીડ ટુ ડેથ, રાઈટ. તો આવી ખતરનાક ઇફેક્ટ જે છે એ જોવા મળી શકે છે, રાઈટ. અને એ કેસની અંદર ભયંકર સિચ્યુએશન જે છે હવે આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલી નથી પણ આવી અમુક કોમ્બિનેશન જે છે એ આપણે લર્ન કરવાની છે, રાઈટ. જે તમારા મટીરિયલમાં આપેલી છે જેમાંથી તમે લઈ શકશો. સે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું એમ કે આલ્કોહોલની સાથે બાર્બિચ્યુરેટ્સ અથવા તો બેન્ઝોડાઇઝેપિન જો લેવામાં આવે, રાઈટ, તો બેન્ઝોડાઇઝેપિન જે છે પોતે અહીંયા સ્પેલિંગ ખોટો છે, ઇટ હેઝ ટુ બી BENZO, રાઈટ. તો બેન્ઝોડાઇઝેપિન જે છે એ અને બાર્બિચ્યુરેટ જે છે એ શું છે તો કે ભાઈ સ્લીપિંગ પિલ તરીકે યુઝ છે, CNS ડિપ્રેશન છે. હવે આલ્કોહોલ સાથે લ્યો તો એ એકદમ પોટેન્ટ સિડેટિવ ઇફેક્ટ આપશે, રાઈટ. ઘેન વધારે આવશે અને સૂતા રહેશો તો પછી સૂતા જ રહેશો, ઘણીવાર કોમામાં જતા રહેશો કે ડેડ થઈ જશે તો પણ ખબર નહીં પડે, રાઈટ. કુડ લીડ ટુ રેસ્પિરેટરી ફેલિયર, રાઈટ. વેરી ડ્રામેટિક સિચ્યુએશન. સિમિલરલી એન્ટી હિસ્ટામિનિક દવાઓ, રાઈટ, આ પણ જે છે ને આમ લાગે બહુ ઇનોસન્ટ આપણને, રાઈટ. એન્ટી હિસ્ટામિનિક તો બહુ સામાન્ય રીતે માર્કેટમાં મળે, એની ઉપર બહુ એટલી બધી જે છે એ દેખરેખ પણ કોઈ ન રાખતું, એ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન પણ તમને મળી હશે. શરદી માટે જે દવા હોય ને એની અંદર એન્ટી હિસ્ટામિનિક હોય જ. હવે આ શરદી માટે જે યુઝ છે ને એન્ટી હિસ્ટામિનિક દવાઓ એની પણ એક આડઅસર છે, રાઈટ. એ પણ જે છે ઘેન ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રેરે છે, એની પણ સિડેટિવ ઇફેક્ટ હોય, રાઈટ. તમને ખ્યાલ હશે કે શરદી જ્યારે પણ તમને થાય અને દવા લ્યો તમે તો તમને જે છે ઘેન વધારે રહી છે, નીંદર વધારે આવે છે, રાઈટ. સો દેટ્સ કોલ્ડ એઝ અ ડ્રોઝીનેસ ઓર સિડેશન, પણ માઇલ્ડ હોય, એકદમ માઇલ્ડ હોય. હવે જે આલ્કોહોલ લેતા હોય ને એને ખ્યાલ હોય કે આ દવા સાથે લઈએ ને તો આલ્કોહોલની ઇફેક્ટ જે છે એ વધી જાય છે અને એવા લોકો જે છે શું કરે આલ્કોહોલની સાથે એન્ટી હિસ્ટામિનિક દવા લે તો ડેફિનેટલી ઇટ વિલ લીડ ટુ યુ કે સે દેટ માર્ક ડ્રોઝીનેસ, રાઈટ. કે જે કેસની અંદર ખરેખર એકદમ માઇલ્ડ સિડેટિવ ઇફેક્ટ આવી જોઈએ એના બદલે આલ્કોહોલની સાથે જો એન્ટી હિસ્ટામિનિક લેવામાં આવે તો ડ્રાઉઝીનેસ જે છે એ એકદમ પોટેન્ટ ટાઈપનું મળે છે, રાઈટ. આ સિવાય આલ્કોહોલ, મેરીજુઆના કે હશીશની સાથે લેવામાં આવે તો એ વ્યક્તિ જે છે એનું જે પણ કંઈ હાલવા ચાલવાની જે પણ કંઈ કોર્ડિનેશન જે પાવર હોય, રાઈટ, એ જે છે એ ઘટી જાય છે, રાઈટ. રિએક્શન ટાઈમ કોઈ પણ વસ્તુને જે છે એ પણ જે છે એકદમ સ્લો થઈ જાય, રાઈટ. ભાંગ પીધેલી વ્યક્તિ હોય એ કેવું હોય, હૈસા રાખે તો હૈસા જ રાખે, રાઈટ. રોતો હોય તો રોયા જ રાખે, એવું બધું ઘણું બધું તમને જોવા મળતું હશે. અને એમાં આલ્કોહોલ લ્યો પાછો એટલે આ રિએક્શન ટાઈમ ફરી પાછો જે છે એ ક્યાંક ને ક્યાંક વધી જાય છે, રાઈટ. આ સિવાય જજમેન્ટ પાવર જે છે તમારો એ ઇમ્પેર્ડ થઈ જાય છે, રાઈટ. તો આવી બધા ખરાબ અસરો થઈ શકે, રાઈટ. એસ્પિરિન લાંબા ગાળે જે છે ને એસ્પિરિન એ અલ્સર પ્રોડ્યુસ કરે છે, રાઈટ. કારણ કે પોતે જે છે પ્રોસ્ટાગ્લેન્ડિનનું સિન્થેસિસ શું કરે છે અટકાવી દે, રાઈટ. એસ્પિરિનની મેજર ઇફેક્ટ શું છે કે એ સોજો ઘટાડે, સોજો ઘટાડવા માટે પ્રોસ્ટાગ્લેન્ડિનનું લેવલ જે છે એ શું કરી નાખે તો કે ઓછું કરે. પણ આવું પ્રોસ્ટાગ્લેન્ડિન પાછું જે છે ને એ આપણા માટે કામનું હોય, આપણા બોડી માટે શું કામનું હોય તો કે એ ક્યાંક ને ક્યાંક જે છે ગેસ્ટ્રિક મ્યુકોસાની અંદર જે પણ કાંઈ તમારું મ્યુકસ સિક્રેશન થાય ને કે જે HCl થી પ્રોટેક્શન આપવું હોય એને જે છે એ ક્યાંક ને ક્યાંક સ્ટિમ્યુલેટ કરતું હોય. હવે પ્રોસ્ટાગ્લેન્ડિન ડાઉન થઈ ગયું તો એ મ્યુકસ પણ ડાઉન થશે અને મ્યુકસ ડાઉન થશે તો એ કેસની અંદર HCl રિલીઝ થાય તો હવે આપણને પ્રોટેક્શન મળતું નથી. એમાંય આલ્કોહોલ લ્યો તમે તો આલ્કોહોલની જે છે ને ડાયરેક્ટ અસર આપણા બોડીમાં જે એક્યુટ ઇફેક્ટ કહી શકાય ને એ સીધી જ સ્ટમક ઉપર થાય. પેપ્ટિક અલ્સરની ચાન્સીસ ખૂબ જ, આલ્કોહોલ જે છે આલ્કોહોલિઝમ ઇટ્સ અ મેજર ફેક્ટર ફોર ધી અકરન્સ ઓફ ધી પેપ્ટિક અલ્સર, રાઈટ. એવી જ રીતે બીજી ખરાબ અસર જે છે ને લીવર ઉપર થાય.
તો સ્ટમક અને લીવર આ બે ઉપર તો બહુ ભયંકર અસર થાય, મગજ ઉપર તો થાય જ, રાઈટ, ડેફિનેટલી. તો જો આલ્કોહોલ એ અલ્સર પ્રોડ્યુસ કરે છે, એસ્પિરિન પણ પ્રોસ્ટાગ્લેન્ડિનનું લેવલ ઓછું કરીને અલ્સર પ્રોડ્યુસ કરે છે. બંને સાથે લ્યો તો સીધી વસ્તુ છે, અલ્સર થાય ને થાય જ, ગેરંટીડ, રાઈટ. તો ચાંદી પડી જાય જઠરની અંદર તો એની સારવાર જે છે ને ખૂબ જ લાંબી ચાલે, રાઈટ, ઘણું હેરાન થઈ જાય માણસ. તો આવી આડઅસરો જે છે મેં તમને એટલા માટે જ કીધું, રાઈટ. આ ફરી પાછું તમને એવું થશે કે એસ્પિરિન તો કંઈ નશાકારક પદાર્થ નથી, તો સર અહીંયા શું કામ લીધું? આ એસ્પિરિન મેં એટલા માટે તમને અહીંયા બતાવ્યું છે કારણ કે આલ્કોહોલ જે લોકો કન્ઝ્યુમ કરતા હોય ને એને ઘણીવાર સવારે ઉઠે ને ત્યારે એને હેંગઓવર થાય, રાઈટ. તમે ઘણી બધી વાર ફરી પાછું મૂવીઝમાં જોયું હશે. અને આવું હેંગઓવર ઉતારવા માટે, રાઈટ, એનું બ્રેઇન જે છે એ હેઝી ફીલ થાય, સવારે ઉઠે એટલે એને સહેજ માથું દુખે, લાઇટ એવું હેડેક ફીલ થાય. એ હેડેકને રિલીવ કરવા માટે, એ માથું દુખતું એને ઉતારવા માટે લોકો જનરલી ડિસ્પ્રિન યુઝ કરતા હોય છે. ડિસ્પ્રિન એટલે કે એક જાતની સોલ્યુબલ એસ્પિરિન, રાઈટ. એનું ટ્રેડ નેમ છે, કંપનીનું નામ છે. તો આવું એસ્પિરિનનું સેવન પણ એ કરતા જ હોય. હવે આલ્કોહોલનું સેવન તો કરતો જ તો ભાઈ, અને એનું માથું દુખતું હતું, એને ઉતારવા માટે તો એસ્પિરિન લીધી. તો એ કેસની અંદર આ બંનેની આડઅસરો ખૂબ જ ભયંકર પ્રકારની હોય છે, બરાબર ને? ચલો આગળ વધીએ છીએ. મોસ્ટ કોમન વોર્નિંગ સાઇન્સ ઓફ ડ્રગ એન્ડ આલ્કોહોલ એબ્યુઝ એમોંગ ધી યુથ ઇન્ક્લુડ, રાઈટ. આપણને એવું થાય કે ભાઈ આ આલ્કોહોલ યુઝ કરે છે કે નહીં, એ ખરેખર આપણને ખબર કેવી રીતે પડે, રાઈટ? ખાસ કરીને જે પણ કંઈ યુવાન વ્યક્તિ હોય, રાઈટ, તો એ જે છે એ આલ્કોહોલ અથવા તો કોઈ પણ નશાકારક પદાર્થો જે છે એનું સેવન કરે છે, એના માટેની વોર્નિંગ સાઇન્સ અથવા તો જે કહી શકાય કે ભાઈ આપણને ખ્યાલ આવી જાય એ પ્રકારના લક્ષણો, ચેતવણી ભણ્યા જે પણ કંઈ લક્ષણો જે છે એ જે આપણને કેવી રીતે ખબર પડે, તો એ લક્ષણો આપણે જે છે જોવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. ડ્રોપ ઇન ધી એકેડેમિક પરફોર્મન્સ, રાઈટ. માનો કે ભાઈ છેલ્લી 5 એક્ઝામની અંદર બહુ જ સારા માર્ક્સ આવતા હોય, ભાઈને 80% 90% માર્ક્સ આવતા હોય, અને અચાનક હવે જે છેલ્લી 2-3 એક્ઝામ આવી એમાં અચાનક 20% કે 30% આવવા માંડ્યું, અચાનક આવો ડ્રોપ થાય, તો એ ક્યાંક ને ક્યાંક એ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ ખોટા રસ્તે ચડી ગયો છે, રાઈટ. આ સિવાય અનએક્સપ્લેન્ડ એબ્સન્સ, રાઈટ, વગર કારણે ગેરહાજરી સ્કૂલ કે કોલેજમાં જે છે, પ્રિન્સિપાલ કે પછી જે પણ કંઈ ટીચર હોય એ ઘરે જાણ કરે કે ભાઈ છેલ્લા 1 મહિનાથી તો આ સ્કૂલે આવતો જ નથી, કોલેજ આવતો જ નથી, ત્યારે ખબર પડે કે ભાઈ તો જે છે એ ક્યાંક આડા રસ્તે ચડી ગયો છે, બરાબર ને? તો ડ્રોપ ઇન ધી એકેડેમિક પરફોર્મન્સ, અનએક્સપ્લેન્ડ એબ્સન્સ ફ્રોમ ધી સ્કૂલ, લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન ધી પર્સનલ હાઇજીન, રાઈટ. તમે ફરી પાછું જોયું હશે, રાઈટ, ઘણા બધા મૂવીઝમાં જે ડ્રગ્સનું સેવન કરતા હોય એને પોતાની ના પડી હોય, આજુબાજુ શું પડ્યું હોય, કચરો પડ્યો છે કે પોતાની હાલત કેવી છે એ પણ એને ખબર ના હોય, રાઈટ. ફરી પાછું પેલું કબીર સિંહ વાળું મૂવી હતું, એની અંદર તમે હીરોને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, રાઈટ. સિમિલરલી વિથડ્રોલ, રાઈટ. આ મૂવીઝના એક્ઝામ્પલ એટલા માટે આપું તમને યાદ રહી જાય માટે, રાઈટ. ડેફિનેટલી મારે એવું નથી કે તમને કે હું મૂવી જોવા માટે પ્રમોટ કરું, પણ જસ્ટ આવા એક્ઝામ્પલ એટલા માટે આપું જેથી કરીને તમને રિયલાઇઝ થાય કે આવા સિમ્ટમ્સ ખરેખર કયા ટાઈપના, કારણ કે તમારામાંથી કોઈ આ ટાઈપનું સેવન કરતું નથી એ મને ખબર છે, રાઈટ. તો રિયલાઇઝ કરવું તમારા માટે જ ખૂબ જ જરૂરી છે. વિથડ્રોલ ઓર આઇસોલેશન, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ સોશિયલ ફંક્શન જવું હોય તો આપણે જે છે ફેમિલી આખી જતી હોય પણ આપણે ના પડે કે ના ભાઈ મારે નથી આવવું, મારે અહીંયા ઘરે રહેવું છે. તો આવું આઇસોલેશનનું વધારે મન થાય, રાઈટ. કાં તો ડિપ્રેશનનો એક ફેઝ આવી જાય, રાઈટ, કે આપણને જે છે ક્યાંય જવું ન ગમે, સોશિયલી આપણે જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ એકલો રહેવાના પ્રયત્ન કરતા હોય, રાઈટ. સમાજની સાથે કે પછી કોઈ સમૂહ સાથે જે છે એ આપણને રહેવું ન ગમતું હોય, ફ્રેન્ડ સાથે જે છે એ વાતો કરવી ના ગમતી હોય, જલ્દી જે છે એ આપણને થાક લાગી જતો હોય, રાઈટ, ફટીકનેસ જે છે, રાઈટ. આવી બધા સિમ્ટમ્સ જે છે એ કદાચ જો થાય, રાઈટ. આ સિવાય સિમ્પલ ડિપ્રેશનના ઘણા બધા સિમ્ટમ્સ છે. ફોર એક્ઝામ્પલ જે છે ઘણીવાર જે છે આપણી જે પણ કંઈ મેઇન હોબીઝ હોય, ઘણા લોકોને જે પેઇન્ટિંગ કરવાની આદત હોય, રાઈટ. ઘણા લોકોને જે છે એ અમુક ગેમ્સ રમવાની આદત, આઉટડોર ગેમ્સ રમવાની આદત હોય, રાઈટ. તો આવી હોબીઝ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણો ઇન્ટરેસ્ટ એની અંદરથી જે છે જતો રહે, રાઈટ. લોસ ઓફ ઇન્ટરેસ્ટ ઇન સચ હોબીઝ. ઓર મે બી સે ફોર એક્ઝામ્પલ કોઈ ફેમિલી કે ફ્રેન્ડ્સ હોય આપણા, રાઈટ, ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ્સ, એની સાથે આપણે ખૂબ જ સારું બનતું હોય પણ કંઈક ને કંઈક કારણોસર જે છે આપણી સાથે એની સાથે અવારનવાર ઝઘડો કરીએ વગર કારણે, રાઈટ. તો એવા કેસની અંદર ડિટોરિએટિંગ રિલેશનશિપ ઓર મે બી એટ એ ટાઈમ વેરી એગ્રેસિવ યુ કે સે બિહેવિયર ઓર રેબેલિયસ બિહેવિયર, રાઈટ. એકદમ જે છે એ આક્રમક થઈ જાવ તો બળવાખોરી જે છે, રાઈટ, નાની વાતો એની અંદર જે છે એ વધારે પડતો ગુસ્સો કરવો, આ બધા જ જે છે એ સાયન્સ બતાવે છે ક્યાંક ને ક્યાંક જે છે એ વ્યક્તિ એડિક્ટ થઈ ગયો છે એવું બતાવે છે, રાઈટ. આ સિવાય ડિપ્રેશનની અંદર બહુ કોમન થાય સ્લીપિંગ હેબિટ્સ જે હોય ને ચેન્જ થઈ જાય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ રાતના મોડે સુધી જે છે એ જાગવું, સવારે જે છે એ મોડે સુધી ઊંઘતા રહે, અથવા તો ઘણીવાર જે છે ખાવાનું બિલકુલ ઓછું થઈ જાય, ખાવાનું ઘણીવાર બહુ વધી જાય, આવું પણ બની શકે. એટલે બધા ડિપ્રેશનના સિમ્ટમ્સ છે, રાઈટ. અને એના કારણે જો કદાચ ઇટિંગ હેબિટ્સ અને સ્લીપિંગ હેબિટ્સ તમારી ચેન્જ થાય ને તો સીધી વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક તમારું વેઇટ જે છે એનું પણ ફ્લક્ચ્યુએશન જે છે એ બહુ રેપિડલી કરી શકશે, રાઈટ. તમારી એપેટાઇટ જે છે એની ઉપર પણ સ્ટ્રોંગ ઇફેક્ટ આવે. ધીઝ આર ઓલ રિલેટેડ વિથ ધી ડિપ્રેશન એન્ડ દેટ ડિપ્રેશન કુડ બી બીકોઝ ઓફ આલ્કોહોલ ઓર બીકોઝ ધ ડ્રગ એબ્યુઝ, રાઈટ. આ એના અર્લી સાઇન્સ છે, રાઈટ, વોર્નિંગ સાઇન્સ છે. કદાચ તમારા ફેમિલી મેમ્બર્સમાં કે ફ્રેન્ડ્સમાં કદાચ કોઈ આવું કોઈ હોય
અને આવા ટાઈપના સિમ્ટમ્સ હોય તો ક્યાંક ને ક્યાંક આપણી જે છે એ એક ફરજ બને છે કે આપણે એના પેરેન્ટ્સને કે પછી આપણે એના જે પણ કંઈ ટીચર્સ જે છે એને આપણે એક ઇન્ડિકેશન આપીએ, રાઈટ. અને એના કારણે જે છે એ કદાચ કાઉન્સેલિંગથી જે છે એ કદાચ આગળ જે છે એ જે કહી શકાય ડિપેન્ડન્સ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ આપણે ઓછું કરી શકીએ, ન થાય એવા પ્રયત્ન જે છે એ કરી શકીએ છીએ, રાઈટ. તો બહુ સિમ્પલ છે, પણ ક્યાંક ને ક્યાંક તમારે બધા યાદ રાખવા પડશે દેટ વિચ ઓફ ધી ફોલોઈંગ આર ધી અર્લી વોર્નિંગ સાઇન્સ ઓફ ધી ડ્રગ એન્ડ આલ્કોહોલ એબ્યુઝ, રાઈટ. તો માનો કે 5 આપ્યા છે એમાંથી 4 સાચા આપ્યા છે, રાઈટ, અથવા તો 3 સાચા આપ્યા છે તો તમારે ઓળખવાના રહેશે. આ રીતના ક્વેશ્ચન કદાચ પૂછાઈ શકે, રાઈટ. તો એબ્યુઝર ઇઝ ruined ડેફિનેટલી સોશિયલી, મેન્ટલી એન્ડ ઇકોનોમિકલી, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક જે છે એ ખાલી જે છે તમે એ તમારી હેલ્થ તો બગાડો જ છો, મેં તમને કીધું એમ, પણ એ કેસની અંદર માનો કે કદાચ આવું આલ્કોહોલ કે જે પણ કંઈ નશાકારક પદાર્થ હોય તો એ કેસની અંદર જો એ ન મળે તો તમે પૈસા લેવા માટે જે છે એ શું કરશો, કોઈ પણ હદ સુધી જઈ શકશો, રાઈટ. ચોરી કરશો, રાઈટ, અથવા તો કોઈને ખોટું બોલશો, રાઈટ, કોઈને જે છે તમે એ કદાચ ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરશો. આવું ઘણું બધી વસ્તુ જે છે એ જનરલી જોવા મળે છે, રાઈટ. તો ઇફ એબ્યુઝર ઇઝ અનેબલ ટુ ગેટ મની ટુ બાય ધી ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ, શી ઓર હી ઓર મે ટર્ન ટુ સ્ટીલિંગ, રાઈટ. તો ચોરી કરવા તરફ જે છે એ વળી શકે છે, રાઈટ. તો એ કેસની અંદર addiction becomes the cause of mental and financial distress, right. Not only for himself but also for his or her entire family and the friends, right. તો ડેફિનેટલી આ જે છે બધી સાઇડ ઇફેક્ટ. આ સિવાય જો કદાચ કોઈ એવી દવા લેતા હશે નશાકારક હશે, ફોર એક્ઝામ્પલ કોકેઇન છે, રાઈટ, અથવા તો જે છે તમારું મોર્ફિન છે, તો એ કેસની અંદર જો ઇન્ટ્રાવેનસલી હેરોઇન છે, રાઈટ, તો ઇન્ટ્રાવેનસલી લેતો હશે તો એ કેસની અંદર એ લોકો સિરિંજ પણ શેર કરતા હશે. અને તમને ખ્યાલ છે કે જો સિરિંજ શેર કરશે તો એ ઘણા બધા ડિઝીઝ જે છે એ એક્વાયર કરી શકે છે, રાઈટ. ખાસ કરીને એઇડ્સ અથવા તો હિપેટાઇટિસ બી, જે ખૂબ જ ભયંકર છે. તમને ખ્યાલ છે કે એની ટ્રીટમેન્ટ જે છે એ અઘરી છે અથવા તો શક્ય નથી, રાઈટ. તો એ એવા ડિઝીઝ પણ જે છે એ ઇન્ટ્રાવેનસ કોઈ ડ્રગ એડિક્ટ હોય તો એ કેસની અંદર જે છે એ થવાના ચાન્સીસ ખરા છે, રાઈટ. આ સિવાય જો પ્રેગ્નન્સી દરમિયાન આવી દવાઓ જો કદાચ સેવન કરવામાં આવે તો એ પોતાને ફક્ત માતા જે છે એ પોતાને નહીં પણ ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન કરે છે, રાઈટ. સામાન્ય રીતે બીજી કોઈ એડિક્શન જે છે મોટાભાગે નહીં, પણ આલ્કોહોલ જે છે ને ઘણા બધા લોકો જે છે એ કન્ઝ્યુમ કરતા હોય છે અને એ કેસની અંદર ફિટસને પણ જે છે એ ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ નામનો જે છે એ રોગ થઈ શકે છે, રાઈટ. ઘણા બધા જે છે પ્રેગ્નન્સી અંદર તો એક પણ દવા જે છે ને ડૉક્ટરને પૂછ્યા વગર લેવી જોઈએ નહીં. કોઈ પણ કેમિકલ જે છે ને એ ક્યાંક ને ક્યાંક માતાને અથવા તો ગર્ભને જે છે નુકસાન કરી શકે છે. તમને યાદ હોય તો આપણે ટેરાટોજેનિક સબસ્ટન્સ એવું નામ આપ્યું હતું, બરાબર ને. ચલો આગળ વધીએ છીએ. આલ્કોહોલનો યુઝ જે છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખરાબ પડતો. એક તો મેં તમને સમજાવ્યું, રાઈટ, કારણ કે એ સીધું જે છે મ્યુકસ અલ્સરને જે છે એ ડિઝોલ્વ કરી નાખશે અને એ કેસની અંદર HCl નાવ કેન ડેફિનેટલી ડાયરેક્ટલી ડેમેજ ધી ગેસ્ટ્રિક mucosa, so it can lead to peptic ulcer, right. So this is definitely a very evident type. આ સિવાય લીવરને પણ જે છે એ ખૂબ જ ખરાબ રીતે ડેમેજ કરે છે, રાઈટ. લીવર જે છે એના સેલ્સને ડેમેજ કરશે તો ક્યાંક ને ક્યાંક લીવર જે છે ને એની અંદર ફેટી એસિડનું મેટાબોલિઝમ ટર્નઓવર ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય, રાઈટ. તમને ખ્યાલ હોય તો કાઇલોમાઇક્રોન્સ જે પણ કંઈ હતા, રાઈટ, એ જે છે તમે માઇસેલ્સમાંથી કાઇલોમાઇક્રોન્સ બનતા હતા એ તમારા હિપેટિક સર્ક્યુલેશનથી ઇન્ટેસ્ટાઇનમાંથી સીધા ક્યાં જતા હતા, લીવરમાં. હવે લીવર જે ડેમેજ થઈ ગયું છે તો એ કેસની અંદર આવા ફેટ જે છે એનું ડિપોઝિશન જે છે એ લીવર ઉપર ચાલુ થશે, ફેટી લીવર. એની સામે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ પ્રોડ્યુસ થશે. જો તમને યાદ હોય તો હિપેટાઇટિસ વાળો એક વિડીયો બતાવ્યો હતો અને એના કારણે લીવર સિરોસિસ નામનો ભયંકર રોગ થાય છે, રાઈટ. લીવર સિરોસિસ થાય ને એટલે એની ટ્રીટમેન્ટ ખૂબ જ જે છે ડિફિકલ્ટ છે. એલોપેથીની અંદર તો એની કોઈ પણ જાતની સારવાર શક્ય જ નથી. હોમિયોપેથી જે દવાઓ જે છે ને એ મુજબ જે છે એની સારવાર જે છે એ કરવી પડે છે, રાઈટ. તો લીવર સિરોસિસ જે છે એ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન, રાઈટ, નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ પણ અગત્યનો. અને આલ્કોહોલની વધારે પડતી ક્રોનિક એટલે કે લાંબા સમય સુધી જો યુઝ કરવામાં આવ્યું હોય તો, રાઈટ. તો જો 3 સિમ્ટમ્સ જે છે 3 જે છે ખાસ કરીને જે છે તમારી એડવર્સ ઇફેક્ટ આલ્કોહોલની યાદ રાખવાની છે. એક, લીવર ઉપર, રાઈટ. ઇનિશિયલી લીવરને ડેમેજ થશે, રાઈટ, અને પછી ફેટી લીવર થાય. ફેટી લીવર પછી પણ જે છે જો વધારે પડતું સેવન કદાચ કન્ટિન્યુ રાખવામાં આવે તો એ કેસની અંદર લીવર સિરોસિસ નામનો રોગ થાય, રાઈટ. તો લીવર સિરોસિસ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, રાઈટ, ખાસ યાદ રાખજો. આ સિવાય સ્ટમક ઉપર આપણે યાદ રાખવું પેપ્ટિક અલ્સર, અને બ્રેઇન ઉપર તો ડેફિનેટલી ડેમેજિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે જ છે, રાઈટ. સો દેટ ઇઝ એ રેસ્પિરેટરી ડિપ્રેશન જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે, રાઈટ, ઓવરઓલ CNS ડિપ્રેશન અને ફાઇનલી રેસ્પિરેટરી ડિપ્રેશન થાય તો જે છે શ્વસનની ક્રિયા જે છે એ બંધ થઈ જાય છે, રાઈટ. તો ધીસ આર ઓલ ઇલ ઇફેક્ટ્સ ઓફ ધી આલ્કોહોલ. મિસયુઝ ઓફ ધી ડ્રગ્સ ઇન ધી સ્પોર્ટ્સ પર્સન, આ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, રાઈટ. કારણ કે સ્પોર્ટ્સ પર્સન જે છે તમને ખ્યાલ છે કે વર્ષો સુધી તૈયારી કરતા હોય ને પછી ઓલિમ્પિક્સ આવતી હોય અથવા તો નેશનલ લેવલની ગેમ્સ આવતી હોય, રાઈટ,
તો એ કેસની અંદર જે છે એના માટે ખૂબ જ દબાણ હોય કે એવા સ્પોર્ટ્સ પર્સન હોય એને પરફોર્મન્સ જે છે એ બતાવવા માટે ખૂબ જ દબાણ હોય અને ક્યાંક ને ક્યાંક પોતાનું પરફોર્મન્સ વધારવા માટે એવી દવાઓનું સેવન કરે છે કે જે એનું પરફોર્મન્સ જે છે એ વધારી શકે, રાઈટ. સો દેટ્સ એકચ્યુઅલી મિસયુઝ, રાઈટ. દેટ ઇઝ અનઇથિકલ, રાઈટ. તમે જ્યારે કમ્પીટ કરતા હોય તો તમારે તમારી નેચરલ એબિલિટીઝ ઉપર બીજા સાથે કમ્પીટ કરવું જોઈએ, નહીં કે ખોટી દવાઓ લઈને પોતાનું પરફોર્મન્સ વધારીને. સો દેટ ઇઝ કોલ્ડ એઝ એ મિસયુઝ. તમે ઘણી બધી વાર જોતા હશો કે XYZ પર્સન હોય અને ડોપિંગની અંદર જે છે એ પોઝિટિવ આવ્યા અને એટલા માટે જે છે એને અમુક મહિનાઓ માટે અમુક વર્ષ માટે જે છે એની ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે, રાઈટ. તો દેટ ઇઝ મિસયુઝ ઓફ ધી drugs in the sports person, right. તો which drugs are commonly misused, આવું જો આપણને કોઈ પૂછે તો આપણી ટેક્સ્ટ બુકમાં લખેલી છે ને એ તો આપણને ખબર હોવી જ જોઈએ. આમ તો જેટલી દવાઓ હૃદયના ધબકારા વધારી શકે, હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરી શકે અથવા તો ઓક્સિજન કેરિંગ કેપેસિટી વધારી શકે, રાઈટ, એવી બધી જ દવાઓ જે છે એ તમારી મિસયુઝ થઈ શકે છે એવું તમે કહી શકો છો, રાઈટ. અથવા સ્કેલેટલ મસલને સ્ટ્રોંગ બનાવી શકે એવી દવાઓ પણ તમે કન્સિડર કરી શકો છો. તો જોઈએ કઈ કઈ દવાઓ છે. નાર્કોટિક એનાલ્જેસિક. શું કામ? કારણ કે એનાલ્જેસિક લેવાથી જે છે એ તમારી જે છે એ પેઇન જે પણ કંઈ ટોલરન્સ જે છે એ વધી જાય છે, રાઈટ. દુખાવો જે થતો હોય, સમજી લો કે તમે કદાચ જે કંઈ ભાઈ જે શું કહેવાય કે પેલી લાંબી રેસ હોય ને, શું કહેવાય એને, હેકાથોન કે જે પણ કહેવાય, રાઈટ. સોરી, હેકાથોન તો નહીં, પણ લોંગ રેસ જે પણ કહેવાય, રાઈટ. મને નામ એક્ઝેક્ટલી નથી યાદ આવતું અત્યારે, રાઈટ. પણ એ કેસની અંદર આવી જે પણ કંઈ જે કંઈ કહેવાય ને કે ભાઈ શ્રમ આપે એ પ્રકારની જે પણ કંઈ તમારી સ્પોર્ટ્સ હોય, રાઈટ, જેની અંદર મસલની અંદર પેઇન થવાના ચાન્સીસ હોય, બોડીની અંદર પેઇન થવાના ચાન્સીસ હોય. હવે એ કેસની અંદર જો તમે નાર્કોટિક એનાલ્જેસિક લઈ લેશો તો તમને જે છે પેઇન ફીલ થશે નહીં, રાઈટ. અને એ કેસની અંદર ડેફિનેટલી તમે જે છે લાંબા સમય સુધી જે છે પરફોર્મન્સ આપી શકશો, રાઈટ. તો ડેફિનેટલી આવા કેસની અંદર નાર્કોટિક એનાલ્જેસિક જે છે એ તમે ઉપયોગમાં જે છે એ જે છે એ નોર્મલી મિસયુઝ થાય છે, રાઈટ. એવી જ રીતે એનાબોલિક સ્ટીરોઇડ, રાઈટ. એનાબોલિક સ્ટીરોઇડ જે છે ને એ ટેસ્ટોસ્ટેરોન છે ફોર એક્ઝામ્પલ, રાઈટ. તો એ કેસની અંદર જે છે એ શું કરે છે તો કે ભાઈ સ્કેલેટલ મસલનો ગ્રોથ જે છે એ ક્યાંક ને ક્યાંક વધારી આપે છે, રાઈટ. તો એ કેસની અંદર મસલ જે છે એ તમારા સ્ટ્રોંગ થશે તો પરફોર્મન્સ વધારે મળવાનું જ છે, રાઈટ. તો એ કેસની અંદર આવા સ્ટીરોઇડ્સ પણ જે છે એ મિસયુઝ જે છે, રાઈટ. ઘણા બધા જે છે સ્ટીરોઇડ્સના મેટાબોલાઇટ્સ જે છે ને એ ખાસ તો જે છે જે માનો કે ફોર એક્ઝામ્પલ ફિમેલ જે છે એની અંદર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ જે છે એ નોર્મલ ચેક કરવામાં આવે છે અને એ નોર્મલ ન હોય, રાઈટ, એબનોર્મલ હોય તો એ કેસની અંદર નોર્મલી એની અંદર આમ તો મેલ પણ જે છે યુઝ કરતા જ હોય છે, રાઈટ. એવું નથી ખાલી ફિમેલ, પણ ફિમેલની અંદર જે છે કોમનલી જે છે એ જે છે તમે કદાચ 100 મીટર રેસ કે 400 મીટરની રેસ હોય ત્યારે જે છે ખાસ કરીને આવા લેવલ જે છે સ્ટીરોઇડના લેવલે ખાસ ચેક કરવામાં આવે છે, રાઈટ. આ સિવાય તમને જો ખ્યાલ હોય તો જીમ જે લોકો જતા હોય ને એ લોકોને જે જીમના ઇન્સ્ટ્રક્શન હોય એ ઘણીવાર જે છે કહેતા હોય કે ભાઈ તમારે બોડી બનાવવી હોય તો 1 મહિના કે 2 મહિનાની અંદર બોડી બની જશે, રાઈટ. એ જે છે એ પ્રોટીનનો પાવડર આપે, એ પ્રોટીનના પાવડરની સાથે આવી દવાઓ મિક્સ કરે છે, એનાબોલિક સ્ટીરોઇડ મિક્સ કરે તો જ એટલું જલ્દી વજન વધી શકે અથવા તો મસલ્સ બની શકે, બાકી બની શકે નહીં. એક્સરસાઇઝથી ડેફિનેટલી બને પણ લોંગ ટર્મમાં બને, રાઈટ. જે હાઇપરટ્રોફી થાય એ લોંગ ટર્મમાં થાય, એટલું જલ્દી થઈ શકે નહીં. આ સિવાય ડાયુરેટિક, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ડાયુરેટિક્સનો સીધો જે છે એ કદાચ કંઈ મસલ્સ ઉપર કંઈ ડાયરેક્ટલી જે છે એ તમારો રોલ આવતો નથી, પણ તમને ખ્યાલ છે કે ડાયુરેટિક્સ જે છે એ કઈ દવાઓ છે? એવી દવાઓ કે જે યુરિનેશન વધારી આપે, રાઈટ, જે ડાયુરેસિસ પ્રોડ્યુસ કરી આપે. હવે જો યુરેસિસ પ્રોડ્યુસ કરી આપે, રાઈટ, ડાયુરેસિસ થાય તો સીધી વસ્તુ છે કે એ બ્લડ વોલ્યુમ્સ જે છે એ શું કરી આપે તો કે ભાઈ ઓછું કરી આપે, અને બ્લડ વોલ્યુમ ઓછું થાય ને તો ક્યાંક ને ક્યાંક જે છે હાર્ટનું ફંક્શનિંગ જે છે ને એની ઉપરનું જે પણ કંઈ પ્રેશર આવતું હોય એ જે છે એ ક્યાંક ને ક્યાંક વધી જાય છે, રાઈટ. તો ડેફિનેટલી હાર્ટની ઉપર લોડ ઓછો આવે છે તો ક્યાંક ને ક્યાંક જે છે એનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય છે. તો ડાયુરેટિક, રાઈટ, એ પણ જે છે લોંગ રનની ઉપર, કારણ કે એ બ્લડ વોલ્યુમ ઓવરઓલ જે છે એ થોડું ઓછું કરી આપે છે, એ કેસની અંદર એનું પરફોર્મન્સ જે છે એ ઇન્ક્રીઝ થઈ શકે છે, રાઈટ. સો દેટ્સ વાય ડાયુરેટિક્સ આર ઓલ્સો મેન્શન, વેરી ક્લેવરલી ઇટ ઇઝ મેન્શન ઇન ધી NCERT, રાઈટ. આ સિવાય અમુક હોર્મોન્સ, રાઈટ, ઘણા બધા હોર્મોન્સ તમે લઈ શકો છો, એવા તમામ હોર્મોન્સ કે જે એનાબોલિક ઇફેક્ટ પ્રોડ્યુસ કરતા હોય અથવા તો હાર્ટ ઉપર ઇફેક્ટ પ્રોડ્યુસ કરી શકતા હોય, રાઈટ, એડ્રિનાલિનનું રિલીઝ સ્ટિમ્યુલેટ કરી શકતા હોય, એવા બધા જ. કેનાબિનોઇડ્સ, તો તમને ખ્યાલ હોય તો આપણે કેનાબિનોઇડ્સ જ્યારે ટોપિક ભણતા હતા ત્યારે જ કીધું હતું કે નાવડેઝ કેનાબિનોઇડ્સ ઓલ્સો આર યુઝ એઝ એ ડ્રગ ઓફ એબ્યુઝ ઇન કેસ ઓફ સ્પોર્ટ્સ પર્સન, એવું આપણે ત્યારે પણ જોયું હતું, રાઈટ. તો આ બધી જ દવાઓ યાદ રાખવાની છે, રાઈટ. સાચા ખોટા સેન્ટેન્સમાં પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ફરી પાછી રિપીટ કરીએ છીએ કઈ કઈ દવાઓ આપણે જોઈ. નાર્કોટિક એનાલ્જેસિક જોઈએ આપણે, બરાબર. આ સિવાય તો કે ભાઈ ડાયુરેટિક્સ આપણે જોયા, રાઈટ. આ સિવાય તો કે ભાઈ
એનાબોલિક સ્ટેરોઇડ્સ આપણે જોયા, રાઈટ. આ સિવાય તો કે ભાઈ અમુક હોર્મોન્સ કે જે ક્યાંક ને ક્યાંક આપણું હાર્ટ રેટ જે છે ઇન્ક્રીઝ કરી શકતા હોય. આ સિવાય જે પણ કાંઈ બીજા કોઈ ડ્રગ્સ હોય, રાઈટ, તો એ બધા જે છે તમે એક્ઝામ્પલમાં લઈ શકો, રાઈટ. નાર્કોટિકનો મતલબ જે છે એ માદક થાય છે, રાઈટ. તો એનાલ્જેસિક બે પ્રકારના હોય, નોન નાર્કોટિક અને નાર્કોટિક. સે ફોર એક્ઝામ્પલ એસ્પિરિન, પેરાસિટામોલ જે છે એ નોન નાર્કોટિક છે. મોર્ફિન જે છે એ નાર્કોટિક એનાલ્જેસિક છે, બરાબર ને. તો વોટ ઇઝ ધી પર્પઝ ઓર ઓફ યુઝ ઓફ સચ ડ્રગ? તો ડેફિનેટલી બહુ જ સિમ્પલ છે કે મસલ સ્ટ્રેન્થને ઇન્ક્રીઝ કરવી, રાઈટ. અથવા તો એગ્રેસિવનેસ જે છે, રાઈટ, અમુક હોર્મોન એવા હોય કે એગ્રેસિવનેસ પ્રમોટ કરતા હોય, અને આવી એગ્રેસિવનેસ જે છે ને ઘણીવાર સ્પોર્ટ્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, રાઈટ. હવે ફોલ્સ એગ્રેસિવનેસ જે છે એ કદાચ એ પ્રોડ્યુસ કરવા માટે આ જે છે દવા યુઝ થઈ શકે, રાઈટ. તો ડેફિનેટલી મસલ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થશે, મસલ બલ્ક ઇન્ક્રીઝ થાય, રાઈટ. એગ્રેસિવનેસ વધે તો એ કેસની અંદર એથ્લેટિક પરફોર્મન્સ જે છે ક્યાંક ને ક્યાંક વધી જાય છે, રાઈટ. પણ આવી બધી જે પણ કંઈ દવાઓ લ્યો એની સાઈડ ઇફેક્ટ થાય ને થાય છે, રાઈટ. શોર્ટ ટર્મમાં બેનિફિટ આપે, લોંગ ટર્મમાં તો એ ખૂબ જ ખરાબ જે છે એ બેનિફિટ આપી શકે. જેમાંથી એનાબોલિક સ્ટીરોઇડની સાઈડ ઇફેક્ટ જે છે એ આપણી બુકની અંદર લખેલી છે, રાઈટ. તો એનાબોલિક સ્ટીરોઇડ ડેફિનેટલી ટેસ્ટોસ્ટેરોન, એન્ડ્રોજન જે છે એની વાત કરીએ છીએ આપણે. મેલ અને ફિમેલ બંનેની અંદર ખરાબ અસરો પ્રોડ્યુસ કરી શકે. પણ જોઈએ આપણે કે બંનેમાં વન બાય વન જોઈએ આપણે કે શું ખરાબ અસરો પ્રોડ્યુસ કરી શકે. ફિમેલની અંદર તો કે માસ્ક્યુલનાઇઝેશન, રાઈટ. જો માસ્ક્યુલનાઇઝેશન એટલે એનો મતલબ શું થશે કે ફિમેલની અંદર જે છે એ ક્યાંક ને ક્યાંક જે પણ કંઈ નર જાતિના લક્ષણો હોય ને એ ટાઈપના લક્ષણો જે છે એ જે ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રોડ્યુસ થવાય, રાઈટ. દેટ ઇઝ કોલ્ડ એઝ એ masculinization, right. That is development of features like male, right. So this is a very important word, right, masculinization. તો તમે જોતા હશો ઘણી બધી વાર કે જે અમુક એથ્લીટ્સ હોય ને, રાઈટ, એ ફિમેલ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એનો અપિયરન્સ જે છે એ મેલ જેવો દેખાતો હોય, રાઈટ. એનો શારીરિક બાંધો જે છે એ ક્યાંક ને ક્યાંક પુરુષો જેવો દેખાતો હોય. તો શક્ય છે કે કદાચ નેચરલી પણ એની અંદર એનાબોલિક સ્ટીરોઇડ્સનું લેવલ, ટેસ્ટોસ્ટેરોનનું લેવલ કદાચ વધારે છે, અથવા તો કદાચ આવી ડ્રગ્સનું સેવન કરતો હોય, રાઈટ, કરતા હોય એના કારણે પણ જે છે એવું બની શકે છે. આ સિવાય ઇન્ક્રીઝ એગ્રેસિવનેસ, તમને ખ્યાલ છે ટેસ્ટોસ્ટેરોન જે છે એ એગ્રેસિવનેસ વધારે છે. આ સિવાય ટેસ્ટોસ્ટેરોન જે છે એના કારણે હેર ગ્રોથ પણ વધે, રાઈટ. તો એક્ઝિયલ જે પણ કંઈ હેર ગ્રોથ જે છે અથવા તો જે કંઈ ફેસ ઉપર જે પણ કંઈ હેર ગ્રોથ જે છે એ ખાસ કરીને જે છે એ વધી શકે છે, રાઈટ. જે ટેસ્ટોસ્ટેરોનની ખાસ ઇફેક્ટ છે. આ સિવાય ક્લાઇટોરિસ જે છે એ ક્યાંક ને ક્યાંક તમને ખ્યાલ છે કે ઇટ ઇઝ એનાલોગસ, ઇટ ઇઝ હોમોલોગસ ટુ પેનિસ, રાઈટ. તો એ કેસની અંદર એનું પણ એનલાર્જમેન્ટ જે છે થઈ શકે છે. અથવા તો જે પણ કંઈ તમારું લેરિંગ્સ જે છે એના જે પણ કંઈ મ્યુકોઝલ ફોલ્ડ જે છે એ ફોલ્ડ્સ જે છે વધારે જે છે ડેવલપ થઈ શકે છે, અને એના કારણે મેલની જેવો એટલે કે હોર્સનેસ ઓફ ધી વોઇસ, ડીપનિંગ ઓફ ધી વોઇસ જે છે એ ક્રિએટ થઈ શકે. ઇન શોર્ટ બધા જ ફીચર્સ જેવા મેલની અંદર હોય એવા ફીચર્સ જે છે એ ફિમેલની અંદર જે છે એ પ્રોડ્યુસ થઈ શકે છે, રાઈટ. આ સિવાય લાંબા ગાળે જે છે કારણ કે મેન્સ્ટ્રુઅલ સાયકલ પણ જે છે એબનોર્મલ થઈ જશે, રાઈટ. કારણ કે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ એબનોર્મલી વધે તો ક્યાંક ને ક્યાંક એ લૂપ, જીએનઆરએચ લૂપ જે છે તમારી જે છે એ ડિસ્ટર્બ થશે. તો એના કારણે અનિયમિત માસિક ચક્ર, એના કારણે મૂડ સ્વિંગ, રાઈટ. કારણ કે બીકોઝ ધી ચેન્જીસ ઇન ધી હોર્મોન ઇન ફિમેલ ઇઝ ડેફિનેટલી રિલેટેડ વિથ ધી મૂડ એન્ડ બિહેવિયર. તો મૂડ સ્વિંગ્સ જે છે જોવા મળી શકે, અથવા તો ડિપ્રેશનનો તબક્કો જે પણ જોવા મળી શકે છે, રાઈટ. મેલની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર પણ એનાબોલિક ઇફેક્ટ્સની ખૂબ જ ખરાબ અસરો જોવા મળી શકે, રાઈટ. પિમ્પલ્સ, એકનેઝ જે છે એ વધી જવા, રાઈટ. એગ્રેસિવનેસ જે આપણે ફિમેલમાં પણ જોયું હતું એ વધી જવું. બીજું ખાસ અહીંયા લખેલું છે રિડક્શન ઇન ધી સાઇઝ ઓફ ટેસ્ટિકલ. જો નોર્મલી તમને એવું થવું જોઈએ કે ભાઈ ટેસ્ટોસ્ટેરોનનું સેવન કરે છે, રાઈટ, ટેસ્ટોસ્ટેરોન જે છે બહારથી લે છે તો એ કેસની અંદર તો સાઇઝ ટેસ્ટિકલની વધવી જોઈએ. પણ યાદ રાખો કે ટેસ્ટોસ્ટેરોન જેમ વધારે એમ ક્યાંક ને ક્યાંક ઈ એફએસએચ અને એલએચને એટલે કે જીએનઆરએચને જે છે એ નેગેટિવ ફીડબેક મિકેનિઝમ આપે છે, રાઈટ. તો પેરાડોક્સિકલી વોટ ઇટ ડઝ ઇઝ ઇટ રિડ્યુસીસ ધી લેવલ ઓફ ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન, રાઈટ. તો જીએનઆરએચ નું લેવલ જે છે એ ઘટે છે બોડીમાં જો બહારથી એક્ઝોજિનિયસલી ટેસ્ટોસ્ટેરોન લેવામાં આવે તો. અને જો ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન ઘટે તો ક્યાંક ને ક્યાંક જે છે એફએસએચ અને એલએચની જે ઇફેક્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ ડિસઅપિયર થશે, એ ઓછી થશે. અને માટે રિડક્શન ઇન ધી સાઇઝ ઓફ ધી ટેસ્ટિકલ્સ એઝ વેલ એઝ રિડક્શન ઇન ધી સ્પર્મ પ્રોડક્શન, રાઈટ. આ બંને વસ્તુ જે છે એ તમે જોઈ શકો છો, રાઈટ. તો જો તમને જે છે ને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછશે, રાઈટ, કે વિચ ઓફ ધી ફોલોઈંગ આર નોટ ધી સાઇડ ઇફેક્ટ ઓફ એનાબોલિક સ્ટીરોઇડ, અથવા તો એવું પૂછી શકે વિચ ઓફ ધી ફોલોઈંગ આર ધી સાઇડ ઇફેક્ટ ઓફ એનાબોલિક સ્ટીરોઇડ. બધું જ સાચું લખેલું હશે, ખાલી એક વસ્તુ ખોટી લખેલી હશે. કઈ લખેલી હશે કે ઇન્ક્રીઝ ઇન ધી સાઇઝ ઓફ ટેસ્ટિકલ, અથવા તો એવું લખ્યું હશે ઇન્ક્રીઝ ઇન ધી સ્પર્મ પ્રોડક્શન. તો તમને તો સીધું એવું થાય કે ભાઈ હા ટેસ્ટોસ્ટેરોન તો સ્પર્મનું પ્રોડક્શન ઇન્ક્રીઝ જ કરે ને, રાઈટ. તો લાવને આ ઇન્ક્રીઝ પ્રોડક્શન વાળું જે છે એ સાચું છે એમ સમજીને ટીક કરી નાખવું, રાઈટ. પણ યાદ રાખો that testosterone use, right, anabolic steroid use will lead to reduction in the size of testicles or
in case of sperm production also, it decreases the production of this sperm, right? As well as it is potentially toxic for the kidney and liver, right? તો આવા ઓર્ગન્સ ની અંદર પણ ડિસફંક્શન પ્રોડ્યુસ કરી શકે છે. or maybe sometimes it can lead to conditions like say for example hormonal imbalance ના કારણે ગાયનેકોમાસ્ટિયા જે છે એ ક્રિએટ કરી શકે છે, રાઈટ? બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ, રાઈટ? તમને ખ્યાલ છે એને આપણે શું કહીએ છીએ? ગાયનેકોમાસ્ટિયા. અથવા તો હાઇપરટ્રોફી ઓફ પ્રોસ્ટેટ ગ્લેન્ડ, રાઈટ? એન્લાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે જેના કારણે યુરિનેશનની અંદર પ્રોબ્લેમ થઈ શકે, રાઈટ? મિક્ચ્યુરેશન જે છે એ નોર્મલ ના થાય તો એન્લાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ ગ્લેન્ડ થઈ શકે, અથવા તો લાંબા સમય જે છે પ્રોસ્ટેટને રિલેટેડ કેન્સર પણ થઈ શકે છે, રાઈટ? આ બધી જ સાઇડ ઇફેક્ટ જે છે એ મેલની અંદર જે છે એનાબોલિક સ્ટીરોઇડ, આ જે છે મારા ખ્યાલથી નીટની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, રાઈટ? ફરી પાછું આપણે જે છે જોઈએ છીએ ફિમેલની અંદર જે છે કઈ સાઇડ ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે તો કે માસ્ક્યુલિનાઇઝેશન, રાઈટ? એટલે કે ફિમેલની અંદર મેલ જેવા ફીચર્સ પ્રોડ્યુસ થવા, સે ફોર એક્ઝામ્પલ ડીપનિંગ ઓફ ધી વોઇસ, રાઈટ? મસ્ક્યુલેચર જે છે એ તમારું સ્ટ્રોંગ થવું, રાઈટ? આ સિવાય તો કે ભાઈ ક્લાઇટોરિસ જે છે એનલાર્જ થવું, રાઈટ? હેર ગ્રોથ જે છે બોડીની અંદર ફેસની ઉપર જે છે એ જોવા મળવું, રાઈટ? એગ્રેસિવનેસ ઇન્ક્રીઝ થવી, રાઈટ? આ બધા જ જે છે એ માસ્ક્યુલાઇઝેશનના છે. આ સિવાય મૂડ સ્વિંગ, એબનોર્મલ યુ કેન સે દેટ મેન્સ્ટ્રુઅલ સાયકલ, રાઈટ? ડિપ્રેશન, આવી બધી વસ્તુ થઈ શકે છે. મેલની અંદર જો આપણે વાત કરીએ તો એ કેસની અંદર એગ્રેસિવનેસ ઇન્ક્રીઝ થઈ શકે છે, એકને જે છે એ પણ વધી શકે છે, રાઈટ? એકનેનું વન ઓફ ધી રીઝન ઇઝ ટેમ્પરરી હોર્મોનલ ચેન્જીસ વધારે થાય એના કારણે એકને થઈ શકે, રાઈટ? તો એ કેસની અંદર એનાબોલિક સ્ટીરોઇડના સેવનથી એકને થઈ શકે છે. આ સિવાય ખાસ આપણે યાદ રાખ્યું કે there is a decrease in the size of testis as well as there is decrease in the sperm production, right? અને આ સિવાય એન્લાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ થઈ શકે, એન્લાર્જમેન્ટ ઓફ બ્રેસ્ટ થઈ શકે, રાઈટ? કિડની અને લીવર માટે ડિસફંક્શનિંગ ક્રિએટ થઈ શકે, રાઈટ? આ બધી જ જે છે એ એનાબોલિક સ્ટીરોઇડની સાઇડ ઇફેક્ટ છે. આ સિવાય પ્રીમેચ્યોર બાલ્ડનેસ, રાઈટ? આ બે રહી ગયા છે, રાઈટ? તો પ્રીમેચ્યોર બાલ્ડનેસ મતલબ કે નાની ઉંમરે જે છે એ ટાલ પડી જવી, રાઈટ? એવું પણ જે છે થઈ શકે. ઘણા લોકોને જેનેટિક હોય, રાઈટ? એવું નથી કે જે લોકો ટાલ પડે એ બધા જ કંઈ જે છે એ એનાબોલિક સ્ટીરોઇડનું સેવન કરતા હોય, રાઈટ? જેનેટિક ઘણા બધા કેસની અંદર હોય, પણ એ કેસની અંદર પ્રીમેચ્યોર એટલે કે નાની ઉંમરે જો કદાચ ટાલ પડી જાય તો એ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે એનાબોલિક સ્ટીરોઇડનું વધારે પડતું સેવન થાય. આ સિવાય જેવું આપણે ફિમેલમાં જોયું હતું એવી જ રીતે મૂડ સ્વિંગ, ડિપ્રેશન જે છે એ પણ જોવા મળી શકે છે, રાઈટ? સમટાઈમ ધીસ ઇફેક્ટ્સ આર યુ કેન સે દેટ ટેમ્પરરી બટ with prolonged use definitely they become permanent, right? તો જે છે એ કાયમ માટે જે છે જે કહી શકાય, રાઈટ? એવું જે છે એ તમારું જે છે કદાચ બની શકે, રાઈટ? તો ડેફિનેટલી એ લાંબા સમયનું જો કદાચ સેવન કરવામાં આવે તો એ ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રભાવી બને છે, તો જે છે કહી શકાય છે પરમેનન્ટ જે છે એ ટાઈપની જે છે સિમ્ટમ્સ તમને જોવા મળી શકે, રાઈટ? આ સિવાય જે છે ઘણીવાર એવું પણ થઈ શકે કે જે પણ કંઈ બોન્સ જે છે, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ બહુ નાની ઉંમરે જે છે તમે ટીન એજની અંદર જો કદાચ આવું કદાચ યુઝ કરતા હો તો ધેર કુડ બી પ્રીમેચ્યોર ક્લોઝર ઓફ ધી ગ્રોથ સેન્ટર ઓફ ધી લોંગ બોન્સ, રાઈટ? તો તમને ખ્યાલ છે એપીફાઇસિસ એવું આપણે જે છે ક્યાંક ને ક્યાંક જોયું હતું, મેટાફાઇસિસ, એપીફાઇસિસ એવું આપણે જોયું હતું. અને એની અંદર ખાસ આપણે જોયું હતું મેટાફાઇસિસ પ્લેટ જે હોય એ જે છે એ તમારી ગ્રોથ જે છે લેન્થ, રાઈટ? ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ લેન્થ, બોન્સની જે પણ કંઈ લેન્થ હોય એના માટે રિસ્પોન્સિબલ, કારણ કે એની પાસે ઓસ્ટિયોબ્લાસ્ટ આવેલા હોય, ઓસ્ટિયોજેનિક સેલ્સ આવેલા હોય, રાઈટ? ડાયાફાઇસિસ તો જે છે કન્ટિન્યુઅસલી, કારણ કે વચ્ચે જે છે એ તમારી લ્યુમેન હોય એટલે માટે એ તો જે છે થ્રુ આઉટ ધી લાઈફ જે છે તમારી ગ્રોથ થઈ શકે, પણ મેટાફાઇસિસ જે છે અમુક એજ સુધી જ જે છે એ ગ્રોથ બતાવે છે, જેવું આપણે લર્ન કર્યું હતું. હવે જો કદાચ આવી દવાઓ વધારે પડતો યુઝ કરવામાં આવે તો એવું પોસિબલ છે કે there could be a premature closure of this type of that growth center, and in that case definitely જે કહી શકાય કે ભાઈ જે પણ કંઈ હાઇટ જે છે જે વધવાની હોય એ જે છે વધવાની જે છે એ બંધ થઈ જાય, રાઈટ? તો દેટ કુડ રિઝલ્ટ ઇન અ સ્ટન્ડ ગ્રોથ, રાઈટ? એટલે કે કુંઠિત વૃદ્ધિ જે છે એ થઈ શકે છે, રાઈટ? તો ડેફિનેટલી આવા બધા જે છે એ સાઇડ ઇફેક્ટ જે છે, રાઈટ? આ સિવાય મેલ અને ફિમેલ બંનેની અંદર જે છે એકને જે છે ફેશિયલ અને બોડી એકને, રાઈટ? ઘણીવાર જે છે ખાલી ચહેરા ઉપર નહીં, પીઠના ભાગમાં, છાતીના ભાગમાં, રાઈટ? ઘણા લોકોને માથાના ભાગમાં પણ જે છે એકને થતા હોય છે, રાઈટ? આવી સિવિયર કન્ડિશન પણ જે છે એ જોવા મળી શકે છે, રાઈટ? સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ઓલ યુ કેન સે દેટ ડિટેલ્સ રિગાર્ડિંગ ધી યુ કેન સે દેટ એડોલોસન્સ, રાઈટ? અને પછી જે છે એની અંદર જે પણ આપણે કંઈ જોયું, રાઈટ? કે જે ઇફેક્ટ ઓફ ડ્રગ્સ અને આલ્કોહોલ એબ્યુઝ, એ ટોપિક જે છે એ આપણે આ સાથે જે છે એ પૂરો કરીએ છીએ, રાઈટ? હવે આપણે એને અટકાવવાના ઉપાયો જે છે અને નિયંત્રણો જે છે એની ઉપર આપણે આગળ વધીએ, રાઈટ? પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, રાઈટ? સો ડેફિનેટલી પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, રાઈટ? ઇલાજ કરતાં અટકાવ હંમેશા વધારે સારું છે, રાઈટ? તો એ દરેક જગ્યાએ લાગુ પડશે અને અહીંયા તો ખાસ જે છે એ તમારી બંધ બેસે છે, રાઈટ? તો હેબિટ સચ એઝ સ્મોકિંગ, ટેકિંગ ડ્રગ, આલ્કોહોલ, they are more likely to be taken up at the young age, right? Especially during the adolescence, right? તો ડેફિનેટલી આવી સિચ્યુએશન જે છે, રાઈટ? ઇટ ઇઝ બેસ્ટ ટુ આઈડેન્ટિફાઈ ધીસ સિચ્યુએશન
that could push this an adult, right, towards the use of drugs and alcohol. જેમ મેં તમને કીધું એમ કે કોઈ એવું પિયર પ્રેશર હોય, રાઈટ, કે ભાઈ ઘરેથી એ પ્રેશર કરવામાં આવતું હોય કે ભાઈ આટલા ટકા તો તારે લાવવા જ પડશે, રાઈટ, આવું પરફોર્મન્સ તો તારે બતાવવું જ પડશે, આટલા કલાક તો તારે વાંચવું જ પડશે, આવું ઘણી વાર તમારી માટેની વાત છે. અથવા તો માનો કે કોઈ મોટી વ્યક્તિ હોય તો એને એવું પ્રેશર હોય કે ભાઈ આટલા પૈસા તો કમાવા જ પડશે, લોન ભરવાની હોય, રાઈટ, માનો કે બેંકમાં, તો એ ક્યાંક ને ક્યાંક પ્રેશર કામ કરતું હોય. આવી બધી જે સિચ્યુએશન જે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવી જોઈએ, રાઈટ, કે જેના કારણે વ્યક્તિ જે છે એ આવી કુટેવો તરફ જે છે એ વળી શકે છે, રાઈટ. અને એ કેસની અંદર જો તમારી એજની જો વાત કરીએ તો પેરેન્ટ્સ અને ટીચર્સનું મેં તમને જેમ કીધું એમ કે દે હેવ અ સ્પેશિયલ રિસ્પોન્સિબિલિટી, રાઈટ. તો ડેફિનેટલી પેરેન્ટિંગ that combines with the high value of nurturance and consistent discipline has been associated with the lowered risk of substance abuse, right. તો ક્યાંક ને ક્યાંક તમારા સંસ્કાર જે છે આપણે જે કહીએ છીએ, રાઈટ, ઉચ્ચતરીય જે પણ કંઈ પાલન પોષણ હોય, રાઈટ, ઘરે જે પણ આપણી કંઈ ડિસિપ્લિન હોય, રાઈટ, અનુશાસન જે કહીએ, અનુશાસન એટલે કે ભાઈ પરાણે કરતા હોય કે ભાઈ આવી રીતે જ બેસવાનું, આવી રીતે જ જમવાનું, એવું નહીં, પણ સારી આદતોને લગતું જે પણ કંઈ તમારું ડિસિપ્લિન છે, કે ભાઈ ઊંચા અવાજે આપણે જે છે આપણા વડીલો સાથે વાત ના કરીએ, રાઈટ, કે પછી માનો કે પાલન પોષણની જો વાત થાય, નર્ચરન્સની વાત થાય, તો ક્યાંક ને ક્યાંક જે છે આપણે અડધી કલાક પણ ભગવાનનું નામ લઈએ, રાઈટ, દેવ દર્શને જઈએ, રાઈટ. એવી જ રીતે જે છે એ આપણા ભાઈ બહેનો સાથે જે છે સરસ મજાની જે છે એ નિર્દોષ જે છે રમતો રમીએ, રાઈટ. આવી બધી વસ્તુ જે છે, રાઈટ, માતા પિતાને માન આપીએ, વડીલોને વંદન કરીએ, આવી બધી જે પણ કંઈ જે આદતો જે છે, રાઈટ, જેને આપણે શું કહેશું, હાઈ લેવલ ઓફ નર્ચરન્સ એન્ડ કન્સિસ્ટન્ટ ડિસિપ્લિન, એ જે છે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે કે એવા વ્યક્તિનું મન મક્કમ હોય છે, એવા વ્યક્તિ જે છે જનરલી ખોટી આદતો તરફ વળતા નથી, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક આપણે આવી ફેમિલી વેલ્યુઝને છે એ એડોપ્ટ કરવી જોઈએ, રાઈટ. Some of the measures useful for the prevention and control of alcohol and drugs abuse among the adolescents include definitely you should avoid undue peer pressure, right. સમવયસ્કના બિનજરૂરી દબાણથી દૂર રહેવું, રાઈટ. આપણને ખ્યાલ જ હોય કે આપણી કેપેસિટી કેટલી છે, એટલી કેપેસિટીથી આપણે કામ કરવાનું, રાઈટ. બિનજરૂરી દબાણ જે છે એ ખરેખર આપણે જે છે એ ન આપવું જોઈએ, રાઈટ. તો ડેફિનેટલી દેટ ઇઝ ધી મેજર, રાઈટ. ડેફિનેટલી સેકન્ડ ઇઝ એજ્યુકેશન. સે ફોર એક્ઝામ્પલ તમને મેં અત્યારે સમજાવ્યું કે ભાઈ નિકોટિનની કેટલી ખરાબ અસરો છે, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં તમારા ફ્રેન્ડ્સ પણ કોઈ આવું કદાચ સેવન કરતા હશો, તમે સમજાવશો ને કે ભાઈ તને ટેમ્પરરી ભલે બેનિફિટ લાગતો હોય પણ આની આડઅસરો ખૂબ જ ખરાબ છે. તો જો એજ્યુકેશન જે છે એનાથી બહુ મોટો ફરક પડે છે, રાઈટ. એવી જ રીતે કાઉન્સેલિંગ, જો કદાચ માનો કે આવું કદાચ થઈ ગયું છે, કદાચ એડિક્શન થઈ ગયું છે, તો એ કેસની અંદર કાઉન્સેલિંગ કોઈ વ્યક્તિનું કરવામાં આવે, રાઈટ, એને સમજાવવામાં આવે કે ભાઈ આ ખરાબ વસ્તુ છે, એને ધીમે ધીમે આપણે દૂર કરવાની છે, તો એનો પણ મોટો ડિફરન્સ પડે છે, રાઈટ. એઝ વેલ એઝ સિકિંગ હેલ્પ ફ્રોમ ધી પેરેન્ટ્સ એન્ડ પિયર્સ, રાઈટ. તો માતા પિતા અને સમવયસ્કોની મદદ લેવી એ પણ ક્યાંક ને ક્યાંક જે છે એવી વસ્તુ જે છે રોકવામાં, અટકાવ કરવામાં જે છે એ ખૂબ જ મદદરૂપ થાય છે, બરાબર ને. ચલો, આ સિવાય લુકિંગ ફોર ડેન્જર સાઇન્સ. ડેન્જર સાઇન્સની અંદર આપણે ઘણી બધી સાઇન્સ જે છે એ આગળ જોઈ લીધી. અર્લી સાઇન્સ જે છે એ અને મેજર સાઇન્સ જે છે એ પણ જે છે આપણે જોઈ, રાઈટ. તો એ પણ જે છે એ આપણે સતત જોતું રહેવું જોઈએ, રાઈટ, કે ભાઈ આપણું બાળક જે છે એ ક્યાંક ને ક્યાંકથી જે છે પૈસા જે છે જાજા લઈ જાય છે, અને એ જાજા લઈ જાય છે તો ક્યાં વાપરે છે એવું આપણે જો ન વિચારીએ તો એ ક્યાંક ને ક્યાંક જે છે આપણી ગેરસમજ છે, રાઈટ. એ સીધી વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક ખરાબ આદત એની અંદર આવી ગઈ છે કે જેના માટે એ પૈસાનો દુરુપયોગ કરે છે, રાઈટ. અથવા તો જે છે એની નીંદરની આદતો બદલી ગઈ છે, એનું એકેડેમિક પરફોર્મન્સ જે છે એ ક્યાંક ને ક્યાંક જે ઓછું થઈ ગયું છે, સ્કૂલે જતો નથી, કોલેજે જતો નથી. તો આ બધી જ ડેન્જર સાઇન્સ છે, બરાબર ને. આ સિવાય જો કદાચ જરૂર પડે તો એ કેસની અંદર આપણે સાયકોલોજીસ્ટની હેલ્પ જે છે એ લેવી જોઈએ, રાઈટ. તો યુ શુડ ટેક હેલ્પ ઓફ એ પ્રોફેશનલ દેટ પર્સન, રાઈટ, મેડિકલ પર્સન, રાઈટ. તો વ્યાવસાયિક અને આરોગ્ય વિષયક સહાય જે છે એ લેવી જોઈએ, રાઈટ. તો અહીંયા જો બે વસ્તુ જે છે મેં અલગ બતાવી છે. એક તો બતાવ્યું છે સાયકોલોજિસ્ટ, રાઈટ, અને બીજો બતાવ્યો છે સાયકિયાટ્રિસ્ટ, રાઈટ. તો સાયકિયાટ્રિસ્ટ જે છે ને એ બેઝિકલી MBBS પછી જે પણ કંઈ કહી શકાય ને, રાઈટ. તો દેટ ઇઝ એકચ્યુઅલી ડૉક્ટર, રાઈટ. તો એ કેસની અંદર સાયકિયાટ્રિસ્ટ, રાઈટ. અને સાયકોલોજિસ્ટ જે છે ને એ બેઝિકલી ક્યાંક ને ક્યાંક જે છે એ તમે કહી શકો છો કે ભાઈ માનો કે ફોર એક્ઝામ્પલ BA કરીએ ને તો BA કર્યા પછી MA સાયકોલોજીનો એક સ્પેશિયલ કોર્સ આવે છે. જે લોકો પણ જે છે એ કાઉન્સેલિંગથી ખૂબ જ સરસ રીતે પેશન્ટના આવા સ્ટ્રેસ હોય કાં તો એડિક્શન હોય એ દૂર કરી શકે છે, રાઈટ. તો સાયકોલોજિસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ બંને જે છે એ જગ્યાએ જે છે એ હેલ્પ તમને જે છે એ આપી શકે છે, રાઈટ. અને ડી એડિક્શન અને રિહેબિલિટેશન માટેના પ્રોગ્રામ્સ પણ ઘણા બધા થાય છે, રાઈટ. ઘણા બધા આયુર્વેદિક સેન્ટર્સ હોય છે, ઘણા બધા નેચરલ કેમ્પ હોય છે કે જેની અંદર જે છે આવી ખરાબ આદતો દૂર કરવા માટે જે છે એ તમે અમુક સમય સુધી ત્યાં રાખવામાં આવે છે. ત્યાં તમને યોગા, એક્સરસાઇઝ, રાઈટ,
અને આ સિવાયની ઘણી બધી એવી જે છે પ્રોગ્રામ્સ કરવામાં આવે છે, રાઈટ, તમને ઇન્વોલ્વ કરવામાં આવે કે જેના કારણે જે છે, રાઈટ, સારી એક્ટિવિટી છે. ફોર એક્ઝામ્પલ પેઇન્ટિંગનો કોઈને રસ હોય તો પેઇન્ટિંગ માટે પ્રમોટ કરવામાં આવે, રાઈટ, ગેમિંગનો કોઈને રસ હોય, રાઈટ, કોઈ આઉટડોર કે ઇન્ડોર ગેમ્સ માટે તો એના માટે પ્રમોટ કરવામાં આવે. આ ટાઈપના જે છે એ પ્રોગ્રામ્સ જે છે એની અંદર ક્રિએટ કરવામાં આવે છે, રાઈટ. નિકોટિન માનો કે આદત પડી ગઈ હોય તો નિકોટિન માટે તમને ખ્યાલ હોય તો એક મેડિસિન પણ આવે છે એની, રાઈટ, કે જે ચ્યુઇંગમ જેવી હોય કે જે નિકોટિન, રાઈટ, એનું નામ જ નિકોટેક્સ એવું આપે છે લોકો. તો નિકોટેક્સ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે સિગરેટ સ્મોકિંગ કાં તો ટોબેકો ચ્યુઇંગની આદતથી ધીમે ધીમે એની અસર ઓછી કરવા માટે જે છે એ લેવામાં આવે છે. પછી ધીમે ધીમે નિકોટેક્સમાં પણ કેવું હોય કે પહેલાં નિકોટિનનો ડોઝ થોડો હાઈ હોય, પછી લો ડોઝ નિકોટિનવાળી ટેબ્લેટ આપે, પછી ધીમે ધીમે જે છે એ પ્લેસેબો જ આપે ખાલી, કે જેની અંદર ખાલી ચિંગમ હોય પણ એની અંદર નિકોટિન ના હોય. તો એ ધીમે ધીમે જે છે એની આદત, જેથી કરીને વિડ્રોઅલ સિમ્ટમ્સ જે છે એ ના આવે, રાઈટ. તો આ ટાઈપની જે છે એ દવાઓ પણ જે છે એ યુઝ કરી શકાય છે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી પ્રિવેન્શન એન્ડ ધી કંટ્રોલ. મૂવિંગ ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધીસ ચેપ્ટર, તો ક્યાંક ને ક્યાંક જે છે એ તમારા અહીંયા જે છે એ તમારા ડિટેલ્સ જે છે, ખાસ કરીને મેં તમને અહીંયા જે પ્રિવેન્શન અને કંટ્રોલમાં કીધું ને, જે અહીંયા અવોઇડ અનડ્યુ પિયર પ્રેશર કે એજ્યુકેશન એન્ડ કાઉન્સેલિંગ, આ બધું જ તમારી બુકની અંદર ડિટેલમાં પેરેગ્રાફના ફોર્મમાં આપેલું છે. એકવાર તમને એક એડવાઇસ છે કે આ જે છે એ તમારી ટેક્સ્ટબુકમાંથી વાંચી લેજો, રાઈટ. આમાં બિલકુલ ન સમજ પડે એવું કંઈ જ નથી. એમ છતાં પણ જો ન સમજાય તો તમારે ક્યાંક ને ક્યાંક જે છે તમે મને ડાઉટ પૂછી શકશો. પણ અહીંયા મેં એકદમ બ્રીફમાં ડિસ્કશન કર્યું, રાઈટ. અધરવાઇઝ જે છે અનનેસેસરી તમે વાંચશો તો પણ જે છે તમને ખ્યાલ આવી જશે. એવી સિમ્પલ ડિટેલ છે એટલા માટે અનનેસેસરી હું ડિસ્ક્રિપ્શનમાં ગયો નથી, બરાબર ને. તો મૂવિંગ ટુવર્ડ ધી એન્ડ ઓફ ધી ચેપ્ટર, જે આપણે ડ્રગ ભણ્યા જેટલી પણ જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે એને તમે મેડિસિનની દ્રષ્ટિએ ફાર્માકોલોજીકલી તમે બે કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકો છો. સાયકો એક્ટિવ ડ્રગ્સ ની અંદર તમે બે કેટેગરી આવશે, રાઈટ. તો સાયકેડેલિક સબસ્ટન્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ, રાઈટ. તો સાયકેડેલિક સબસ્ટન્સ કોને કહેશું? એવી સબસ્ટન્સ કે જે તમારું મૂડ પરસેપ્શન ચેન્જ કરી શકે સેરોટોનિન રિસેપ્ટર ઉપર એક્ટ કરીને. તમને જો ખ્યાલ હોય તો આપણે હિસ્ટામાઇન, સેરોટોનિન એવા આપણે કેમિકલ્સના નામ સાંભળ્યા હતા માસ્ટ સેલમાંથી. એ લોકલી તો રિલીઝ થઈ જ શકે, પેરિફરલી એટલે કે જે પણ કે તમારું પરિઘવર્તી જે તે, રાઈટ, બ્રેઇન સિવાયનો જે ભાગ જે છે ત્યાં તો જે છે રિલીઝ થઈ શકે છે. પણ બ્રેઇનની અંદર પણ સેરોટોનિન જે છે ને એ ખૂબ જ મહત્વનો ન્યુરો ટ્રાન્સમીટર છે. આવા સેરોટોનિનની ઇફેક્ટને જે સ્ટિમ્યુલેટ કરી શકે, રાઈટ, બહારથી જે લઈએ છીએ આપણે દવાઓ જે સ્ટિમ્યુલેટ કરી શકે એવા સબસ્ટન્સને આપણે શું કહીશું? સેરોટોનિન એગોનિસ્ટ. મતલબ કે સેરોટોનિન રિસેપ્ટરને સ્ટિમ્યુલેટ કરી શકે એવા સબસ્ટન્સ. આવા સબસ્ટન્સને કહેવામાં આવે છે સાયકેડેલિક સબસ્ટન્સ, રાઈટ. સો ડેફિનેટલી સાયકો એક્ટિવ સબસ્ટન્સ, રાઈટ. આ સાયકો એક્ટિવની જ આપણે બે કેટેગરીમાં કરીએ છીએ. સો સાયકેડેલિક સબસ્ટન્સ ઇઝ અ સાયકો એક્ટિવ ડ્રગ વેર whose the primary action is to alter cognition and perception, right. Cognition એટલે કે મેમરીઝ જે છે એ ક્યાંક ને ક્યાંક, કારણ કે સમજી લો કે તમે ભાંગ પીવો છો તો ક્યાંક ને ક્યાંક ટેમ્પરરી તમારી ભાંગ પીધી હશે, પછી કલાક બે કલાક સુધી શું કર્યું તમને ખ્યાલ નહીં આવે. આ સિવાય તમને ખ્યાલ છે કે ભાઈ હેલ્યુસિનેશન પણ પ્રોડ્યુસ થશે. કોકેન લેવાથી પણ સેમ વસ્તુ જે છે એ થઈ શકે છે, રાઈટ. ધતુરો જે છે એ લેવાથી પણ સેમ વસ્તુ થઈ શકે છે, રાઈટ. તો દે અલ્ટર કોગ્નિશન, એન્ડ કોગ્નિશનની અંદર મેમરી ડેફિનેટલી આવી જશે, રાઈટ. કોગ્નિશન એન્ડ perception, right, typically by agonizing the serotonin receptor, right. આ મેજર ડિફરન્સ છે બે વચ્ચેનો, સાયકેડેલિક અને સાયકોટ્રોપિક. સાયકોટ્રોપિક ડ્રગ જે છે ને એ કદાચ ગાબા કે ગ્લુટામેટ ઉપર અસર કરી શકે છે, રાઈટ, પણ સેરોટોનિન સિવાયના કોઈ પણ રિસેપ્ટર ઉપર, રાઈટ. જ્યારે સાયકેડેલિક માટે બહુ ક્લાસિકલ છે કે સેરોટોનિન રિસેપ્ટરને જ જે છે એ અફેક્ટ કરે છે, રાઈટ. સો દેટ ઇઝ સાયકેડેલિક સબસ્ટન્સ. એક્ઝામ્પલ એક તો મેં તમને કહી દીધું ભાંગ, મતલબ કે જે પણ કંઈ મેરીજુઆના છે, ભાંગ છે, રાઈટ, ચરસ જે છે એ બધા એની અંદર આવશે. આ સિવાય સાઇલોસાઇબિન, રાઈટ, એવી જ રીતે, રાઈટ, પી સાયલેન્ટ છે, રાઈટ. તો સાઇલોસાઇબિન, એવી રીતે મેસ્કાલિન, એલએસડી તમને જો ખ્યાલ હોય તો અર્ગટ ફૂગમાંથી જે છે મેળવવામાં આવે છે, તો લાઇસર્જિક એસિડ ડાઇથેલેમાઇન, આ બધા જ સાયકેડેલિક સબસ્ટન્સ. એવી જ રીતે સાયકોટ્રોપિક સબસ્ટન્સ પણ સેમ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે, રાઈટ. દે ઓલ્સો ચેન્જ ધી પરસેપ્શન, મૂડ ઓર એડિશનલી જે છે જે આની અંદર નથી બતાવ્યું, કોન્શિયસનેસ, રાઈટ. મતલબ કે વ્યક્તિને જે છે નીંદર જે છે એ લાવી શકે એવા બધા સબસ્ટન્સ આની અંદર આવી શકે ને, રાઈટ. એટલે કે સ્લીપ પ્રોડ્યુસિંગ ઓલ્સો અને ઇન્સોમનિયા પ્રોડ્યુસ કરી શકે એવા પણ, રાઈટ. મતલબ કે બેન્ઝોડાઇઝેપિન પણ આવી શકે અને કોકેઇન અને એમ્ફિટામાઇન પણ આવી શકે. કોકેઇન અને એમ્ફિટામાઇન જે છે ને એ ઇન્સોમનિયા પ્રોડ્યુસ કરે છે, રાઈટ. દે આર બેન્ઝોડાઇઝેપિન અને જે બાર્બિચુરેટ જે છે એ સ્લીપ પ્રોડ્યુસ કરે છે, રાઈટ. તો ધીસ આર ડેફિનેટલી the all substance. You can just see that આ જે છે CNS depression છે, CNS depression, this also is a CNS depression, this is CNS stimulant, okay. Amphetamine is also CNS stimulant અને caffeine પણ જે છે એ માઇલ્ડ ક્વોન્ટિટી, એકદમ જે કહી શકાય માઇલ્ડ ટાઈપનું જે છે CNS stimulant છે, રાઈટ. તો સાયકોટ્રોપિક સબસ્ટન્સની અંદર બધા CNS ડિપ્રેશન્ટ અને CNS સ્ટિમ્યુલન્ટ, રાઈટ.
જ્યારે અહીંયા જે છે ને બધા જ જો મોટાભાગના જે છે તમારા જે સેરોટોનિન રિસેપ્ટરને એગોનિસ્ટ કરી શકે અને બાય ધેટ વર્ચ્યુ દે કેન ચેન્જ ધી પરસેપ્શન એન્ડ કોગ્નિશન, રાઈટ. ધોઝ ટાઈપ ઓફ ડ્રગ્સ આર ઇન્ક્લુડ, રાઈટ. સો દેટ ઇઝ ગિવન ઇન યોર મટીરિયલ, રાઈટ. તમને કદાચ ડેફિનેશનમાં ખ્યાલ ના આવે તો એટલા માટે સમજાવ્યું છે તમને, રાઈટ. સો ધીસ ઇઝ સેમ, એનો જ ચાર્ટ બતાવેલો છે. આ એકવાર પૂછાઈ ગયેલું છે, ફરીવાર પૂછાવા ચાન્સીસ બિલકુલ ઓછા છે, પણ એકવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો વેલિયમ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ બેન્ઝોડાઇઝેપિન. મેં તમને આની કરતાં ઘણા વધારે સારા એક્ઝામ્પલ આમ તો આપ્યા છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અલ્પ્રાઝોલામ, જે અત્યારે સ્લીપિંગ પિલ તરીકે યુઝ થાય છે, પણ વેલિયમ જે છે એ ઘણું જૂનું કમ્પાઉન્ડ છે અને એકવાર જૂની એક્ઝામમાં એઆઈપીએમટીમાં પૂછાઈ ગયેલું છે, રાઈટ. સો ધીઝ આર સાયકોટ્રોપિક સબસ્ટન્સ, રાઈટ. સિમિલરલી યુ કેન જસ્ટ સી દેટ ઓપિયોઇડ નાઇટ્રેટ. આ બધી વસ્તુ આપણે સમજી લીધી છે, તો ફરી પાછું હું રિવાઇઝ નથી કરતો, રાઈટ. મોર્ફિન છે, હેરોઇન છે, રાઈટ. આની અંદર ખાસ પેલું એક યાદ રાખજો, કોડેઇન ખાસ યાદ રાખજો, જે એન્ટી ટસીવ એજન્ટ છે, રાઈટ. એ ખાસ યાદ રાખજો, રાઈટ. આ સિવાય સ્ટિમ્યુલન્ટની અંદર જે આ બધા એક્ઝામ્પલ આપ્યા છે, રાઈટ. એવી જ રીતે આ જે છે એ સાયકેડેલિક સબસ્ટન્સના એક્ઝામ્પલ આપ્યા છે, રાઈટ. સો 2 કેટેગરીઝ ઓફ સાયકોટ્રોપિક સબસ્ટન્સ, રાઈટ. સાયકો એક્ટિવ સબસ્ટન્સના 2 કેટેગરી, સાયકોટ્રોપિક અને સાયકેડેલિક. આલ્કોહોલની ડેફિનેટલી આપણે ઇલ ઇફેક્ટ જોઈ લીધી છે. ઇફેક્ટ ઓન લીવરની અંદર આપણે જોયું, ફેટી લીવર થઈ શકે, ફેટી લીવરના કારણે લીવરનું ઇન્ફ્લામેશન થશે. ક્રોનિક ઇન્ફ્લામેશન થાય તો આપણે શું કહે છે, સિરોસિસ, વિચ કુડ લીડ ટુ કોલેસ્ટેસિસ, રાઈટ. તો બાઇલને રિલેટેડ જે પણ કંઈ જે પ્રોબ્લેમ જે છે, સ્ટેસિસ એટલે કે સ્ટોપ થઈ જવું, રાઈટ. તો એ કેસની અંદર જે છે એ પ્રોબ્લેમ થઈ શકે છે, રાઈટ. દેટ ઇઝ કોલ્ડ કોલેસ. પણ લીવર સિરોસિસ ખાસ યાદ રાખજો, નીટની અંદર પૂછાયેલો ક્વેશ્ચન, અને ફરી પાછો પૂછાય એવી પણ શક્યતાઓ ખરી, રાઈટ. તો આ ખાસ યાદ રાખજો. આ સિવાય સીએનએસ ઉપર ડિપ્રેશન ઇફેક્ટ, એ તો આપણે જોયું હતું, અને આપણે એ પણ યાદ રાખ્યું હતું જે તે ટાઈમે લર્ન કર્યું હતું બ્રેઇન ત્યારે, કે સૌથી પહેલી ઇફેક્ટ કોની ઉપર આપે છે, તો કે સેરેબ્રમ ઉપર, રાઈટ. વેન યુ ટેક આલ્કોહોલ, વેન યુ કન્ઝ્યુમ આલ્કોહોલ, ઇટ ફર્સ્ટ પ્રોડ્યુસીસ ઇફેક્ટ, રાઈટ. બ્રેઇનની અંદર સૌથી પહેલી ઇફેક્ટ આપે છે સેરેબ્રમમાં. હા, એની જે પેલી ક્લમ્પસી વોકિંગ જે આવે ને, દારૂડિયો જે કેમ લથડિયા પીતો 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 તો નહીં, લથડિયા ખાતો ખાતો ચાલતો હોય, તો એ આ સેરેબેલમના કારણે હોય છે, રાઈટ. અને આપણે યાદ પણ રાખ્યું હતું કે બેલી ડાન્સ કરે છે, રાઈટ. એવું પણ આપણે યાદ રાખ્યું હતું, રાઈટ. તો સેરેબેલમના કારણે એની ક્લમ્પસી વોકિંગની ઇફેક્ટ આવે છે, રાઈટ. અને સેરેબ્રમ ઉપર સૌથી પહેલી ઇફેક્ટ થશે, રાઈટ. તો ધીસ આર ધી ઇફેક્ટ ઓન ધી સીએનએસ. ઓવરઓલ ઇટ ઇઝ અ સીએનએસ ડિપ્રેશન, રાઈટ. અને ફાઇનલી ઇફેક્ટ ઓન જીઆઈટ્રી, ડેફિનેટલી પેપ્ટિક અલ્સર, રેસ્પિરેશન સ્લો કરશે, રાઈટ. આ બધી જ જે છે એની ઇલ ઇફેક્ટ્સ તમે ગણી શકો છો. મેટાબોલિઝમ ખૂબ જ અગત્યનું. ઇથેનોલ જે છે એ આલ્કોહોલ છે, તમને ખ્યાલ છે, રાઈટ. અને એ કેસની અંદર એ ઇનિશિયલી જે છે આલ્ડીહાઇડની અંદર કન્વર્ટ થાય છે, અને અલ્ટિમેટલી જે છે એ એસિડની અંદર કન્વર્ટ થાય, રાઈટ. તો દેર ઇઝ એન આલ્કોહોલ ડિહાઇડ્રોજિનસ એન્ઝાઇમ, અને પછી આવશે આલ્ડીહાઇડ ડિહાઇડ્રોજિનસ એન્ઝાઇમ, રાઈટ. આ બંને ડિહાઇડ્રોજિનસ એન્ઝાઇમથી છેવટે કન્વર્ટ શેમાં થાય છે, એસિટિક એસિડ, વિચ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર. ધીસ ઇઝ રિમૂવ થ્રુ ધી યુરિન, રાઈટ. હવે કદાચ માનો કે ઇથેનોલને બદલે જો કદાચ માનો કે મિથેનોલ કદાચ કન્ઝ્યુમ કરવામાં આવે, રાઈટ. કારણ કે જે લોકો દેશી દારૂ પીતા હોય ને, રાઈટ, જે લઠ્ઠો જેને આપણે કહીએ, રાઈટ. તો એ ઘણીવાર એટલે કે એકચ્યુઅલી એ લોકો ઇન્ટેન્ડ ના કરતા હોય મિથેનોલ પીવા માટે, પણ જે પણ કંઈ દેશી પ્રોસેસ હોય, રાઈટ, તમને ખ્યાલ છે, જે પણ કંઈ લોકલ હોય એ બનાવતા હોય, તો એની કંઈ ફર્મેન્ટેશન ઉપર એનો કંટ્રોલ ના હોય, રાઈટ. ગોળ ને સંતરા ને મોસંબી ને ઘણી બધી વસ્તુથી જે છે આવો દેશી દારૂ બનાવતા હોય, તો એ કેસની અંદર ઘણીવાર ફર્મેન્ટેશન ઉપર કંટ્રોલ ના થાય ને, તો ઇથેનોલની સાથે સાથે મિથેનોલ પણ બને. હવે આવું મિથેનોલ જો કદાચ બોડીમાં જાય ને તો સેમ પ્રોસેસ થશે, રાઈટ. ઇથેનોલ જે છે એ શેની અંદર કન્વર્ટ થયું હતું, એસિટાલ્ડીહાઇડ અને એસિટિક એસિડમાં. એની બદલે મિથેનોલ જે છે એ કન્વર્ટ થાય છે ફોર્માલ્ડીહાઇડમાં અને બનાવે છે ફોર્મિક એસિડ. આ ફોર્માલ્ડીહાઇડ અને ફોર્મિક એસિડ બંને ખૂબ જ ખતરનાક છે, ખૂબ જ ઝેરી છે. ઇનિશિયલી જે છે વોમિટિંગ, ફ્લેસિડિટી, રાઈટ, અને પછી ઇવેન્ચ્યુઅલી જે છે એ લીવર ઉપર ખૂબ જ ખરાબ અસર, અને છેવટે જે છે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે, રાઈટ. તો મિથેનોલ પોઈઝનિંગ ખૂબ જ ખરાબ છે. તમને જાણીને નવાઈ લાગશે કે મિથેનોલ પોઈઝનિંગની ટ્રીટમેન્ટ માટે ઇથેનોલ આપી શકાય, રાઈટ. એટલે દારૂ પણ જે છે ઘણીવાર કામ લાગે એવું થઈ શકે, રાઈટ. તો કેવી રીતે કામ લાગશે, તો સીધી વસ્તુ છે કે એન્ઝાઇમ બંને માટે સેમ છે. અહીંયા પણ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનસ, રાઈટ. અહીંયા પણ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનસ છે, અને એ કેસની અંદર બંને જે છે કોમ્પિટ કરશે સેમ એન્ઝાઇમ માટે. તો એ કેસની અંદર આલ્કોહોલ જે છે, ઇથેનોલ જે છે ને, એ પહેલાં જે છે ડિગ્રેડ થશે અને મિથેનોલને પ્રિવેન્ટ નહીં થવા દેશે, રાઈટ. પણ અંડર ડોક્ટર સુપરવિઝન, રાઈટ. તમારે કોઈને સલાહ આપવાની જરૂર નથી કે ભાઈ આ મિથેનોલ છે તો લે આ લે ઇથેનોલ તમ તારે લે, તમ તારે તને સાજો થઈ જઈશ, રાઈટ. આપણાથી સાજો ના થાય. ડૉક્ટરને ખબર હોય કે ઇથેનોલ કેટલું આપવું કે ન આપવું, રાઈટ. એ ડૉક્ટર જે છે એ, રાઈટ, જસ્ટ આ તો ટેકનિકલી જે છે તમને એક માહિતી આપી, રાઈટ. પણ ડેફિનેટલી બંને ટાઈપના આલ્કોહોલ એ બોડી માટે ખરાબ જ છે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ અવર ચેપ્ટર. થેન્ક યુ વેરી મચ, રાઈટ. તમારી જે પણ કાંઈ મેગા ટેસ્ટ આવે છે એના માટે બેસ્ટ ઓફ લક, રાઈટ. સરસ મજાનું વાંચજો અને એક્ઝામ જે છે એ સરસ માર્ક્સથી જે છે પાસ કરજો. ઓકે, ચલો, થેન્ક યુ.